चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। कौन? अच्छा, પ્રણામ થશે. આપણે જે તૃતીય સ્કંદ સુબોધિનીમાં દ્વિતીય ખંડ જોઈએ છે એમાં 24મો અધ્યાય આપણે જોઈ રહ્યા છે. એમાં આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ આ શાસ્ત્ર ભાગવત શાસ્ત્રનો અર્થ છે. સ્કંદનો અર્થ સર્ગ લીલા. બ્રહ્મમાં વૈષમ્યને કારણે જે સર્ગ થાય છે એ સર્ગનું નિરૂપણ અહીંયા આગળ કરી રહ્યા છે. તે સર્ગની ઘણી બધી વ્યાખ્યાઓ મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં આપી છે. તો એ સ્કંદનો અર્થ સર્ગ લીલા, ત્યાર પછી પ્રકરણનો અર્થ. એમાં અત્યારે આજે 20 થી 24 અધ્યાયનું તત્વમુક્તિ પ્રકરણ ચાલે છે. મોક્ષ સૃષ્ટિના પ્રકરણનું પેટા પ્રકરણ તત્વમુક્તિ પ્રકરણ. એમાં આ 24મો અધ્યાય, એનો અધ્યાયાર્થ ભોગ આદિ સંયુક્ત મુક્તિ કથનના પ્રસ્તાવમાં કર્દમને સાંખ્યના ફલરૂપે મોક્ષનું નિરૂપણ. તો કર્દમ મુનિના મોક્ષનું નિરૂપણ આ 24મા અધ્યાયમાં કરવામાં આવી રહ્યું છે. તેમાં અત્યાર સુધીમાં આપણે એવી રીતે જોયું કે આગળ 23મા અધ્યાયના અંતમાં દેવહૂતિજી પોતે ખેદ કરી રહ્યા છે અને વૈરાગ્ય એમને પ્રગટ થયો છે. ત્યારે કર્દમ ઋષિ એમને સાંત્વન આપે છે અને તમે વ્રત ધારણ કર્યું છે અને શ્રદ્ધાપૂર્વક ભગવાનનું તમે ભજન કરો એમ કહી અને તમારે ત્યાં ભગવાન કપિલદેવજી રૂપે પ્રગટ થશે એ રીતે કહે છે. અને જ્યારે ત્યાં પુત્રીઓ અને કર્દમ કપિલ ભગવાનનું પ્રાકટ્ય થાય છે ત્યારે બ્રહ્મા ત્યાં આગળ બ્રહ્માજી પધારે છે અને બ્રહ્માજી કર્દમ મુનિને કહી રહ્યા છે કે આ જે પણ તમે મારા કયા અનુસાર જે સૃષ્ટિ વગેરેનું જે આગળ કાર્ય તમે કર્યું છે તે બહુ સારું કર્યું છે. ગુરુના આજ્ઞામાં રહી અને જે કાર્ય કરે છે તે ઉત્તમ છે. એ પ્રકારે કર્દમ ઋષિને બ્રહ્માજીએ કહ્યું અને તમારે ત્યાં જે પણ પુત્રી વગેરે છે તેમને જે યોગ્ય ઋષિઓ છે મરીચી આદિ એમને એમના યથાશીલ અને ચરિત્ર અનુસાર તમે એમને ત્યાં પરણાવજો અને તમારે ત્યાં જે કપિલ મુનિ ભગવાન રૂપે પ્રકટ થશે તેમને પ્રગટ થયા છે એ બતાવ્યું. અને પછી બ્રહ્માજી અને નારદજી પોતાના ધામમાં જાય છે અને હવે કર્દમ મુનિ દેવહૂતિજીને કહી રહ્યા છે, માતાને એમના પત્નીને દેવહૂતિજીને કહી રહ્યા છે. અને દેવહૂતિજીને એમણે કહ્યું કે કપિલજી જે પ્રગટ થયા છે તે ભગવાન છે. એવી રીતે 31મા શ્લોકમાં ભગવાન 30 અને 31મા શ્લોકમાં ભક્તોનું માન વધારનાર આ ભગવાન પોતાનું વચન સત્ય કરવા અને જ્ઞાનનો પ્રચાર કરવાની ઈચ્છાથી મારા ઘરે અવતરેલા છો એ રીતે ભગવાનનું નિરૂપણ અહીંયા આગળ 30 અને 31મા શ્લોકમાં કર્યું. હવે આગળ શ્લોકાર્થના રૂપમાં આગળ 32મો શ્લોક, પાના નંબર 340. એ પ્રમાણે કપિલ ભગવાનનો અવતાર હોવાનું દ્રઢ કરી નીચેના શ્લોકમાં તેમને નમન કરે છે. આગળ જે આપણે હમણાં જોયું એ રીતે આગળના શ્લોકમાં કપિલદેવજી ભગવાનનો જ અવતાર છે એને દ્રઢ કર્યું અને હવે ભગવદ અવતારને નમન કરે છે. તમ સૂરિભિઃ તત્વ બુભુત્સયા સદા વિવાદાર ગણપાદ પીઠમ ઐશ્વર્ય વૈરાગ્ય યશો બોધ વીર્ય સ્ત્રિયામ પૂર્તમહમ પ્રપદ્યે. તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી વિદ્વાનોએ જેમના ચરણનું આસન ખરેખર સદા વંદન કરવા યોગ્ય છે તેવા ઐશ્વર્ય, વૈરાગ્ય, યશ, જ્ઞાન, વીર્ય અને શ્રીથી ભરપૂર આપને હું વંદન કરું છું.
એના શ્રી સુબોધિનીજી, 2 ફલ પ્રાપ્ત કરાવનાર તેવા આપને હું વંદન કરું છું. સુબોધિનીજીના અંતમાં 2 ફલ કયા તે સિદ્ધ થાય છે, એક આલોક સંબંધી અને એક પરલોક સંબંધી. તો પારલૌકિક અને લૌકિક, એમાં પહેલું તે પૈકી મોક્ષ પ્રાપ્ત કરાવનાર હોવા પણ કહે છે. પારલૌકિક જે ફલ છે પરલોકનું, એ મોક્ષ પ્રાપ્ત કરાવનાર હોવા પણ કહે છે કે વિદ્વાનોએ તત્વબુભુત્સયા તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી સદા વંદન કરવા યોગ્ય છે ચરણનું આસન જેમનું તેવા. કપિલદેવજી કેવા છે? તો વિદ્વાનો હંમેશા જે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી વિદ્વાનો હંમેશા જેમના ચરણનું આશ્રય કરે છે એવા છે. મોક્ષ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, તે જ્ઞાન ગુરુથી થાય છે. હવે મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? તો જ્ઞાન દ્વારા. અને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? તો ગુરુથી થાય. અને તે પણ સેવા કરવામાં આવે ત્યારે આપે છે. તો ગુરુ જ્ઞાન આપે છે અને એ જ્ઞાનથી મોક્ષ થાય છે. પણ એ જ્ઞાન ક્યારે આપે છે? તો જ્યારે ભગવત સેવા કરવામાં આવે, ગુરુની સેવા, ભગવત સેવા, તે સેવા કરવામાં આવે ત્યારે ગુરુ જ્ઞાન આપે છે. તેથી તેમના ચરણનું આસન અભિવાદાર્હણમ વંદન કરવા યોગ્ય જ છે. તો આવા ભગવાનનું ચરણ વંદન કરવા યોગ્ય જ છે. આ લોકનું ફલ પણ તેમનાથી જ પ્રાપ્ત થાય છે એમ ઉત્તરાર્ધથી કહે છે. તો પારલૌકિક ફલ ભગવાનથી પ્રાપ્ત થાય છે અને આ લોકનું ફલ પણ એમનાથી પ્રાપ્ત થાય છે. એ રીતે કહી રહ્યા છે કે ઐશ્વર્ય વગેરે 6 ગુણો છે તેમનાથી પૂર્ત, એટલે તેમનાથી ભરપૂર આપ છો, એવો અર્થ છે. તો કપિલદેવજી કેવા છે? તો ઐશ્વર્ય આદિ ગુણોથી ભરપૂર છે. હર કોઈ પોતાની પાસે હોય તે જ આપે છે, પરંતુ મોટામાં મોટો દાન કરનાર પણ પોતાની પાસે ન હોય તે આપતો નથી. ગુરુની પાસે જે છે એ આપે છે, એ તો ગુરુ પાસે જે છે એ ગુરુ એમને પ્રદાન કરે છે. તેથી આ લોકના ફલ માટે પણ ભગવાન જ સેવા કરવા યોગ્ય છે. તો પારલૌકિક હોય કે અહિક, આ લોકનું ફલ હોય, કોઈ પણ પ્રકારનું હોય, ભગવાન જ સેવા કરવા યોગ્ય છે. અને અહીંયા આગળ જે ગુરુનું વિષય આવ્યો, એ કપિલદેવજી ગુરુ તરીકે માતાને ઉપદેશ કરશે અને એ જ ભગવાન છે. તો ભગવાન સ્વયં ગુરુરૂપે પ્રગટ થયા છે, એટલે અહીંયા આગળ આ રીતે સંદર્ભ હોય એવું સમજાય છે. જે પણ આ શ્લોક અહીંયા સંપન્ન થયો. આમાં એક આપ્યું છે, બીજું નથી આપ્યું, એ આ લોકનું ફલ, એને સમજવાનું. બીજું આ એવી રીતે સમજાયું, પણ બરાબર છે. ભગવાન ફલરૂપ અને ફલ પ્રાપ્ત કરાવનારો હોવાનું સિદ્ધ કરી કપિલ બ્રહ્મ છે એમ જણાવવા નીચેના શ્લોકથી તે સર્વરૂપ હોવાનું સિદ્ધ કરે છે. ભગવદ અવતાર હોવાનું દ્રઢ કર્યું કપિલદેવજી, કપિલ મુનિ. પછી હવે ફલરૂપ અને ફલ પ્રાપ્ત કરાવનારા પણ એ જ છે એ સિદ્ધ કરી અને હવે બ્રહ્મ છે એ જણાવવા માટે એમને સર્વરૂપ હોવાનું હવેના શ્લોકમાં કહે છે. પરમ પ્રધાનમ પુરુષમ મહાંતમ કાલમ કવિમ ત્રિવૃતમ લોકપાલમ આત્માનુભૂત્યાનુગત પ્રપંચમ સ્વચ્છંદ શક્તિમ કપિલમ પ્રપદ્યે. શ્લોકાર્થ. અક્ષર પ્રધાન પુરુષ, મહત્તત્વ, કાલ, કવિ, અહંકાર અને લોકપાલ રૂપ પોતાના જ્ઞાનથી જેમનામાં પ્રપંચની ઉત્પત્તિ થયેલી છે તેવા સ્વચ્છંદ શક્તિવાળા આપ કપિલને હું વંદન કરું છું. સુબોધિનીજી, સર્વરૂપ કપિલને હું વંદન કરું છું તે રૂપો કહે છે. હવે જે કપિલદેવજીનું સર્વરૂપ બ્રહ્મ હોવાપણું, એ સર્વરૂપને વંદન કરે છે. એ કયા સર્વરૂપો? તો કે છે પરમ એટલે અક્ષર, પ્રધાન પ્રકૃતિ, પુરુષ તે પ્રકૃતિનો અધિષ્ઠાતા, મહત્તત્વ એ મુખ્ય પુત્ર, ગુણોમાં ખળભળાટ કરાવનાર કાલ, કવિ મહત્તત્વના અભિમાન વાળું અથવા મૂળ બ્રહ્મા અથવા તંતુ. આપણે જે કવિ એ આગળથી બ્રહ્માના માટે કવિ શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે, તો મહાપ્રભુજી અહીંયા અથવાથી કવિ શબ્દના 3 અર્થ કરે છે કે એક તો મહત્તત્વના અભિમાન વાળા અથવા મૂળ બ્રહ્મા અથવા તંતુ. લોકપાલ બધા એ દેવો. તો અહીંયા જેટલા ગણાવ્યા પહેલા 2 ચરણમાં એમને અહીંયા આગળ સર્વરૂપ કપિલના એમને વંદન કર્યા. આમાં એક અર્થ છોડી દીધો છે, ત્રિવ્રત એટલે અહંકાર.
અહંકાર સ્વરૂપ. જૂની પુસ્તક છે કોઈ? ક્યાં છે અંક? ના ના, પછી સુબોધનીજીમાં આવી ગયા અમે. તંતુરૂપ, એના પછી ત્રિવ્રત, ઇન્વર્ટેડ કોમામાં ત્રિવ્રત, એટલે અહંકાર. તંતુરૂપ થી સૂત્રાત્મા જે કયા છે? સૂત્રાત્મા. આગળ સુબોધિનીજીમાં એ પ્રમાણે કારણરૂપ હોવાનું કહીને ઉત્તરાર્ધમાં કાર્યરૂપ હોવાનું કહે છે. તો આ જે સર્વરૂપ કપિલ ભગવાનને આટલા બધાથી જે નમન કર્યા એમાં પૂર્વાર્ધમાં કારણરૂપ હોવાનું કહ્યું. હવે ઉત્તરાર્ધથી એ જ કાર્યરૂપ પણ છે એ હોવાનું કહે છે. અનુગત, પોતાની અંદર લય પામેલો, રહેલો અથવા ઉત્પન્ન થયેલો છે પ્રપંચ જેમની તેવા આપ છો. તો કાર્યરૂપ હોવાનું કેવી રીતે કહી રહ્યા છે? તો અનુગત જે પદ છે એનાથી કહે છે કે પોતાની અંદર લય પામેલો, રહેલો અથવા ઉત્પન્ન થયેલો છે પ્રપંચ જેમનામાં એવા કપિલદેવ છે. જ્ઞાન શક્તિથી પણ ઉત્પત્તિ થાય છે એવા મત પ્રમાણે પ્રપંચની કપિલથી ઉત્પત્તિ થાય છે. બીજા પ્રકારે તો પ્રલય થાય છે અને તેથી કપિલ પ્રપંચરૂપ અને પ્રપંચ રહિત સ્વરૂપ વાળા હોવાનું કહેલું છે. અહીંયા 1 નંબરની ફૂટનોટમાં પુરુષોત્તમજી આ વિષયને સમજાવે છે. 1 નંબરની ફૂટનોટ, તેમણે તપ કરીને આ સર્વ રચ્યું વગેરે વાક્યો પ્રમાણે આ શ્રૌતમત હોવાનો નિશ્ચય થાય છે. તો આ તપ કરીને જે આ રચ્યું એ આ શ્રૌતમત છે. તેથી આ મત પ્રમાણે અનુગત શબ્દથી ઉત્પત્તિ કહેલી જાણવી. બીજા પ્રકારે એટલે સાંખ્ય મત પ્રમાણે તો તેનો અર્થ પ્રલય જાણવો એવો અર્થ છે. આમાં વધારે મને નથી સમજાતું, પણ આમાં એટલું જ કહેવા માંગે છે કે પોતાની અંદર લય પામેલા, રહેલા અથવા ઉત્પન્ન થયેલા, એમાં જે પ્રપંચ છે એ લય પામેલા અહીંયા નથી ગણી રહ્યા, પણ ઉત્પત્તિ થયેલી, ઉત્પત્તિ જે કહેલી છે એ જણાવેલી છે. અને બીજા પ્રકારે તો લય થાય છે, એટલે બીજા પ્રકારે એટલે સાંખ્ય મત પ્રમાણે પ્રલયને જાણવું. એટલું સમજાય છે જે, પણ આમાં એનાથી વધારે વાક્ય મને નથી સમજાતું. તેવા થવાની તેમની શક્તિ સ્વચ્છંદ શક્તિ વાળા વિશેષણથી કહેલી છે. તેવા એટલે જે આગળ બંને રૂપ બતાવ્યા કે તેથી કપિલ પ્રપંચ રૂપ અને પ્રપંચ રહિત સ્વરૂપ વાળા છે. તેવા થવાની શક્તિ, તેમની શક્તિ એટલે પ્રપંચ રૂપે પણ થાય છે અને પ્રપંચ રહિત પણ, અથવા એમ કહીએ તો કારણ રૂપે પણ અને કાર્ય રૂપે પણ, એ બંને રૂપે જો થાય છે તો તેવા થવાની શક્તિ સ્વચ્છંદ શક્તિ વાળા વિશેષણથી કહેલી છે. તેથી તેમની શક્તિ પોતાની ઈચ્છાને વશ રહેનારી છે. તો આ કેવા છે? સ્વચ્છંદ શક્તિમાન કપિલદેવ કે જેમની શક્તિ એમની ઈચ્છાને વશ રહેલી છે, ઈચ્છા અનુકૂળ કાર્ય કરે છે. આ થોડું અનુગત પદને જે સમજાવ્યું એમાં થોડી વિશેષ વસ્તુ છે. અનુગત પ્રપંચમ એવું કહ્યું છે ને કપિલદેવજીને. પ્રપંચ જેમના અનુગત છે, તો અનુગત શબ્દનો અર્થ શું કરી શકાય? તો 3 સંભવ છે. એક તો સ્વસ્મિન લીન, બીજું સ્થિત, ત્રીજું ઉત્પન્નો વા. તો જ્ઞાન શક્ત્યાપી ઉત્પત્તિ પક્ષે ઉત્પત્તિ અન્યથા તો પ્રલય. એટલે પુરુષોત્તમજી એનો આ ખુલાસો કર્યો છે કે અહીંયા અનુગત શબ્દથી શું કરવું સમજવું? તો ઉત્પત્તિ જાણવી. અને સાંખ્યના સિદ્ધાંત પ્રમાણે તેનો અર્થ પ્રલય જાણવો. અનુગત પ્રપંચ એટલે જેમના અંદર પ્રપંચ લીન થઈ જાય છે તેવા. અહીંયા 3 બતાવી રહ્યા છે ને, કે ઉત્પત્તિ નહીં ને એમ થયું ને એટલો અર્થ. એવું સમજે કે અહીંયા અનુગત થી
એકલી ઉત્પત્તિ જ બતાવી રહ્યા છે, કેમ કે કાર્યરૂપ હોવાનું કહે છે. તો એનાથી હું એકલી ઉત્પત્તિને જ સમજીને ચાલી. પુરુષોત્તમજીના વચનોથી મને એવું સમજાવ્યું. એટલે તો એક મહાપ્રભુજીએ જ અર્થ કરેલો છે. જ્ઞાન શક્ત્યાપી ઉત્પત્તિ પક્ષે ઉત્પત્તિ કહેલું જ તો છે. એટલે એનો જ અર્થ પુરુષોત્તમજીએ કરેલો છે. કહ્યું છે ને, જ્ઞાન શક્તિથી પણ ઉત્પત્તિ થાય છે એવા મત પ્રમાણે પ્રપંચની કપિલથી ઉત્પત્તિ થાય છે. એ તો મહાપ્રભુજીએ જ કહેલું છે ને. અને બીજા પ્રકારે તો પ્રલય થાય છે, એટલે સાંખ્યનો કહ્યું. એટલે અનુગતના અર્થ ત્રણે થઈ શકે છે. લય પણ, ઉત્પત્તિ પણ અને સ્થિતિ પણ. આમાં લય પામેલો, એના પછી અલ્પ વિરામ જોઈએ. રહેલો અને ત્રીજું ઉત્પન્ન થયેલ. જે પ્રશ્ન છે આગલા શ્લોકમાં પૂછું. એક મિનિટ પહેલા આપ શ્લોકનું કરી લઈએ. સોરી જી, સોરી. પ્રપંચની કપિલથી ઉત્પત્તિ. હા, તો કપિલ પણ સાંખ્ય શાસ્ત્રના જ કરતા છે, અને લય બીજા પ્રકારે જો કે છે તો સાંખ્યથી લય. તો આ કેવી રીતે સમજવાનું? સૃષ્ટિની ઉત્પત્તિ સાંખ્યના પ્રકારથી જે જ્ઞાનથી, અને લય બીજા પ્રકારે, આ મને ના સમજાય છે. હા, કોઈને કરવો હોય વિચાર તો. એટલે અહીંયા જે કહ્યું ને, કારણ કે જે ઉત્થાનિકા આવી ને એમાં ભગવાન અને કપિલદેવજી એને એક બતાવી રહ્યા છે કે ભગવાન જ કપિલદેવજી રૂપે થયા છે. તો ફલરૂપ પણ છે, ફલ આપનારા પણ છે, એ બતાવ્યું. હવે બ્રહ્મ છે એ બતાવવા માટે સર્વરૂપને બતાવી રહ્યા છે. તો એ બ્રહ્મ છે એ ક્યારે સિદ્ધ થશે? તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય એનાથી બતાવશે. ત્યારે એનું કારણરૂપ હોવું તો બતાવી દીધું, અક્ષર, પ્રધાન, પુરુષ વગેરેથી. હવે કાર્યરૂપ પણ ઉત્પત્તિ, સ્થિતિ અને લયનામાં એ જ એમનામાં જ થાય છે એ રીતે બતાવશે. તો શ્રુતિ અર્થથી જ્ઞાનથી પણ ઉત્પત્તિ થાય છે એવા મત પ્રમાણે પ્રપંચની કપિલથી ઉત્પત્તિ થઈ, અને બીજું તો સાંખ્યથી તો પ્રલય થાય છે. તો સાંખ્યથી પ્રલય પણ બતાવ્યો. તો જે મને કન્ફ્યુઝન હતું એ જે હમણાં ક્લિયર કર્યું કે અનુગત શબ્દથી ત્રણેય બતાવે છે. પોતાની અંદર રહેલું છે પ્રપંચ, પોતાની અંદર લય પામેલું છે, રહેલું છે એટલે સ્થિત છે, અને ઉત્પન્ન થયેલું છે. એવા ત્રણેય અહીંયા આગળ એમના સર્વરૂપ હોવાને સિદ્ધ કરવા માટે અહીંયા બતાવ્યા. આટલું જ છે અનુગત શબ્દથી સમજાવું. એ તો બરાબર છે, પણ મને અત્યારે જે સાંખ્યમાં આત્મા અને અનાત્માનો વિવેક, તો એનાથી અહીંયા કપિલની ઉત્પત્તિ બીજા પ્રકારે લય, અને પછી એવું કહ્યું ને કે તેથી કપિલ પ્રપંચ રૂપ અને પ્રપંચ રહિત સ્વરૂપ વાળા છે. તો આ કઈ રીતે? જેમ સાંખ્યનો સિદ્ધાંત તો આ વિવેક બતાવી રહ્યું છે, તો એ પ્રપંચની ઉત્પત્તિ કેવી રીતે અહીંયા સમજાવી રહ્યા છે, અને લય કેવી રીતે? સાંખ્યમાં તો આત્મા અનાત્માનો વિવેક એ તો જીવ તરફથી છે ને. સાંખ્ય એટલે તો તત્વની ગણના થાય ને, તો એ પણ તો અહીંયા બતાવશે જ ને. ઉત્પત્તિ આદિથી આ તત્વ જ ગણાવે ને, કાર્યરૂપ, કારણરૂપ હોવાનું, અથવા એમનું કારણરૂપ બતાવ્યું અને અહીંયા આગળ આટલું સમજાય છે. ગૂગલમાં શું કહી રહ્યા છે શ્લોકમાં જુઓ ને, પોતાના જ્ઞાનથી જેમનામાં પ્રપંચની ઉત્પત્તિ થયેલી છે. કપિલ લેવા છે, એનું આ વિવરણ ચાલી રહ્યું છે કે જગત પ્રપંચના ઉપાદાન સ્વરૂપ કપિલ છે, એવું કેવું અહીંયા કહેવા માંગે છે. અને એ જ હવે પ્રપંચાતીત પણ થશે, પ્રપંચનો લય કરાવનાર. તો સ્વચ્છંદ શક્તિ વાળા હોવાથી એ જગતની ઉત્પત્તિ કરાવનારા, જગત એમનામાં સ્થિત છે તેવા, અને જગતનો લય કરાવનારા, ત્રણેય રીતે છે ભગવાન છે. તે કારણે કપિલ દ્વારા ઉત્પત્તિ કેવી રીતે? તો જ્ઞાનમય રીતે. તો જે તપ છે એ યસ્ય જ્ઞાનમયમ તપઃ એમ વેદ કહે છે. અને સ તપો તપ્યતા સ તપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમ અસૃજત. ત્યાં એ તપથી
ઉત્પત્તિ બતાવી છે, તો એને પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે કે અહીંયા ઉત્પત્તિ આ રીતે તેમણે તપ કરીને આ સર્વ રચ્યું, આ નિષદનું વચન છે તે પ્રમાણે આ શ્રૌત મત છે. તો એ મત પ્રમાણે અનુગત શબ્દથી ઉત્પત્તિ જાણવી, અને સાંખ્ય મત પ્રમાણે એમનું લય એમાં અનુગત છે, એટલે એ જગત પ્રપંચનો એમના ભીતર લય થઈ જાય છે. એટલે પ્રપંચ રૂપ અને પ્રપંચાતીત કે પ્રપંચ રહિત બંને પ્રકાર અહીંયા સમજવાના. અને બીજા પ્રકારે પ્રલય ન સમજાય સાંખ્ય મત પ્રમાણે. જો બ્રહ્મનું જે કાર્ય લક્ષણથી જ અત્યારે કપિલ દેવમાં છે, બરોબર, તો એમનાથી ઉત્પત્તિ સ્થિતિ લઈ બરાબર, પણ અહીંયા બીજા પ્રકારે એટલે સાંખ્યથી પ્રલય, તો કેવી રીતે? સાંખ્યનો ઉપદેશ કરશે તો મુક્ત થઈ જશે. એટલે અહીંયા પ્રપંચની ઉત્પત્તિ જે કપિલથી બતાવી એ ઉત્પત્તિ સ્થિતિ લઈ કરતા, અને જે આ જ્ઞાન દ્વારા સાંખ્યના જ્ઞાન દ્વારા જે મુક્તિ પ્રાપ્ત કરશે, તો એ કપિલ એ રીતે એનો આ પ્રલય પણ ઉત્પત્તિનું સ્થિતિ કરીને પ્રલય કરે. જી સાંખ્ય આગળ કરે તમને કઈ છે પ્રશ્ન? હા, જે પ્રશ્ન આગલા શ્લોકમાં હતું કે મોક્ષ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, તે જ્ઞાન ગુરુથી થાય છે, અને તે પણ સેવા કરવામાં આવે ત્યારે જ્ઞાન આપે છે. તો સેવા કરવામાં આવે તો એ ગુરુની સેવાની વાત છે ને? કારણ કે તો ઓકે, મેં બંને લીધું ને એટલે કદાચ પૂછી રહ્યા હશે. ભગવત સેવા સંબંધી પણ લીધું, કારણ કે ભગવાન જ અત્યારે ગુરુ રૂપે પધાર્યા છે ને, તો તે સેવા કરવામાં આવે ત્યારે જ્ઞાન આપે. તો મેં ભગવાન પણ આપ્યું કે લોકના ફલ માટે ભગવાનની જ સેવા કરવા યોગ્ય છે, એટલે થોડું કન્ફ્યુઝન થયું કે ઉપર તો ગુરુની સેવાની જ વાત હશે ને એમ. અત્યારે તો ગુરુ, કપિલ, ભગવાન જે કહો તે બધું એક જ છે ને, એ સંદર્ભમાં નિરૂપણ થઈ રહ્યું છે. હાજી, એ વાત બરાબર, પણ અત્યારના જે વાત કરી રહ્યા છે એને કોમનલી લઈએ તો એમ વાત થાય ને કે ગુરુ પાસે જવું જોઈએ ને સેવા કરવી જોઈએ, ત્યારે એ જ્ઞાન આપે કે ભગવાનની સેવા કરો. એવો કંઈક રિલેશન થઈ શકે, એવું યોગ્ય ગણાય છે? પ્રણામજી. એ ગણાય ન ગણાય જુદો વિષય છે, પણ અહીંયા તો કપિલ દેવજી જ ભગવાનનો અવતાર છે, અને એ જ અત્યારે સાંખ્યના ઉપદેશક તરીકે ગુરુ છે કે થવાના છે, એ રીતે અહીંયા નિરૂપણ થઈ રહ્યું છે. જી જી જે દંડવત પ્રણામ. જે તો તોચેરનું નામ છે ને, જે ત્રિગુણાધિપતિ, એના માટે આ શ્લોક ટાંકેલો છે જે નામચંદ્રિકામાં. હેતલબેન લઈ લો તમે. તમે થોડી જોરથી બોલો, અહીંયા અવાજ બહુ ધીમો છે. હા જી. જે ત્રિગુણાધિપતિ નામ જે છે ને 173મું, એ નામ માટે આ શ્લોક ટાંકેલો છે અહીંયા નામચંદ્રિકામાં. જી હા જી, હેતલબેન તમે લઈ લો. રામચંદ્રિકા નથી લાવી, મારી સાથે નથી, તમે વાંચી લો. હા લઈ. 173मुं नाम त्रिगुणाधिपति ही सत्वादि 3 गुण जिनमें हैं ऐसे काल के अधिपति अर्थात नियामक अथवा आधिदेविक रूप वाले त्रिगुणात्मक काल को नियम में रखने वाले आप भगवान ही हैं। प्रभु के काल के नियामक होने के कारण ही इस स्कंद के 24वें अध्याय में कहा गया है, परम प्रधानम पुरुषम महानतम कालम। परम पुरुष सर्व में प्रधान महान काल, ऐसे कपिल भगवान की मैं शरण जाता हूँ। यहाँ काल के भी काल अर्थात महान काल स्वरूप ऐसे भगवान को कहा गया है, अतएव प्रभु स्वयं ही त्रिगुणात्मक काल के नियामक हैं। एना पहलाનું નામ કાલાત્મા કાલનાશક છે, તો એ જે આમાં લઈ શકાશે, એ રામ રહી ગયું છે વચ્ચે. આપણે ગઈકાલે કપિલ નામ તો વિચાર્યું હતું કે બંને અધ્યાયમાં આવી શકશે, પણ જે કાલનાશક નામ એ આ શ્લોકમાં લઈ શકાય છે? શું વિવરણ છે, વાંચો તો ખબર. કાલ કે સમાન નાશ જેમના પણ ભાગમાં શ્લોકો છે, એ લોકોએ જો આ વિષય ઉપર અલગથી કઈ વિચાર કર્યો હોય તો એમને પૂછી લઈએ. ત્યાં સુધી વાંચો. હા જી.
172 नाम काल नाशक, काल के समान नाश करने वाले प्रभु अथवा काल का भी नाश करने वाले भगवान। परमात्मा क्षर अक्षर इंद्रिय से पर है, अक्षरातीत है। काल से शुरू करके सारे जगत का क्षर तथा अक्षर में समावेश हो जाता है, परंतु वो सब आखिर में परमात्मा के आनंदमय स्वरूप में लीन हो जाते हैं। इस कारण सबके काल का नाश करने वाले प्रभु ही है। फिर भी जब सबसे परे परमात्मा है तो काल पुरुष से भी पर ही है, अतएव सबको मृत्यु में सुलाने वाले ऐसे काल पुरुष का भी नाश करने वाले स्वयं भगवान ही हैं। संपन्न થયું છે નામ। दंडोत प्रणाम जी। आप उत्पत्ति तो समझाय છે જ્ઞાનની ઉત્પત્તિ, પણ સાંખ્ય દ્વારા તો મોક્ષ થાય, તો પ્રલય કેમ સમજવાનું? દંડોત પ્રણામ जी। મોક્ષને જે અહીંયા લયના રૂપમાં હમણાં સમજાવ્યું ને જે કે અહીંયા જે મુક્ત થશે એ અર્થમાં એને અહીંયા આગળ લઈ બતાવ્યું, જે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ જેનાથી જે મોક્ષ થશે એ રીતે સમજાય, બરાબર। હા 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 બેન, સમજાય। જે ચાર્ટ આપ્યો છે ને, જે મુક્તિ સૃષ્ટિ, એમાં બીજું પ્રકરણ છે, એમાં કાલ મુક્તિ કયું છે અને એમાં 25મો અધ્યાય લીધો છે। એને કારણે મને નામ નથી ખબર, એ બેને પૂછ્યું ને કે કાલ આત્મા કે એ સંદર્ભમાં લઈ શકાય કે નહીં, કારણ કે મુક્તિમાં કાલ સૃષ્ટિની મુક્તિ અહીંયા આગળ દેખાડી અને એ બીજું પ્રકરણ છે, એમાં એનો અધ્યાય 25 નંબર લખેલો છે, એટલે મને ખ્યાલ નથી, પણ ચાર્ટ પરથી હું કહું છું। કાલે આ બધા વિષયમાં આપણે એવી રીતે વિચાર, એટલે મને એવી રીતે સમજમાં આવ્યું છે કે સ્પર્શ આ બધાનો થઈ જઈ રહ્યો છે નામોનો, કેમ કે કપિલદેવજી પ્રકટ થયા છે અને કપિલદેવજી હવે શું કરવાના છે એનું વિષયનું નિરૂપણ આગળ તદ્દ અધ્યાયના રૂપમાં આવશે। અત્યારે જે એમની સ્તુતિ કે સ્વરૂપ વર્ણન કરવામાં આવી રહ્યું છે એમાં આ બધા નામો, એ બધા ગુણો કપિલમાં છે એવું અહીંયા દેખાડી રહ્યા છે। હા જી જી। એવી રીતે સ્તુતિ કરી પ્રણામ કરી નીચેના શ્લોકમાં વિજ્ઞપ્તિ કરે છે। આવી રીતે સ્તુતિ કરી અને પ્રણામ કર્યા અને હવે વિજ્ઞપ્તિ કરી રહ્યા છે। આસ્માભિપૃચ્છેદ્ય પતિમ પ્રજાનાં ત્વયાવતીર્ણાર્ણતાપ્તકામઃ પરિવ્રજત પદવીમાં સ્થિતોહમ ચરિષ્યે ત્વામ હૃદિ યુંજન્વિશોકઃ। આપથી ઋણથી છૂટેલો અને વળી કામનાઓ પ્રાપ્ત કરેલો હું હવે આપ પ્રજાઓના પતિની અનુજ્ઞા માંગુ છું। સંન્યાસીના સ્થાનને પ્રાપ્ત થયેલો હું શોક રહિત થઈ આપનું હૃદયમાં ધ્યાન કરતો ફરીશ। એના સુબોધિનીજી, આપ પ્રજાઓના પતિની આ અભિપૃચ્છેસ્મ, હું અનુજ્ઞા માંગુ છું। આ ઉપસર્ગ જનારો જાય તેમાં સંમતિ સૂચવનારો છે, એટલે હવે અનુજ્ઞા માંગી રહ્યા છે કર્દમ ઋષિ, અને જે આ ઉપસર્ગ છે એ સંમતિ સૂચવનારો છે, કારણ કે પુત્રની આજ્ઞાથી અને ભગવાનની આજ્ઞાથી જવું એટલે સંન્યાસ માટે ઘરનો ત્યાગ કરવો જોઈએ। અભિશબ્દ સર્વ પ્રકારોના અર્થવાળો છે, એટલે જવાના સર્વ પ્રકારો મને કહો। હવે જયારે જવાની સંમતિ ઈચ્છી રહ્યા છે કર્દમુનિ, ત્યારે હવે જવાના સર્વ પ્રકાર જણાવો એમ કહે છે। કપિલનું પ્રજાપતિપણું આજ્ઞા કરનારું છે, કારણ કે તેમને પોતાને એવો અધિકાર છે, કેમ કે આપ યજ્ઞ છો।
અહીંયા આગળ જે પ્રજાપતિપણું કહેવામાં આવી રહ્યું છે એ જે આગળના શ્લોકોમાં ફલદાતા, ફલ પ્રાપ્ત કરાવનારા, બ્રહ્મરૂપ, સર્વરૂપ, એ જે સ્વરૂપ બતાવ્યું એનાથી પ્રજાપતિપણું હોય એવું સમજાય છે, પણ કપિલદેવજી કેવી રીતે પ્રજાપતિ એ નથી સમજાઈ રહ્યું. ઉત્પત્તિ સ્થિતિ લયના અર્થમાં હોય તો જ, અન્યથા આ નથી સમજાતું. પ્રજાપતિપણું આજ્ઞા કરનારું છે, કારણ કે તેમને પોતાને એવો અધિકાર છે, કેમ કે આપ યજ્ઞ છો. તો કપિલદેવજી કે જે ભગવાન છે એ યજ્ઞ રૂપ છે. વગેરે વચનો વેદ સંબંધી અધિકાર દર્શાવનારા છે, તો એમનો વેદમાં અધિકાર છે. આપથી ઋણથી છૂટેલો વિશેષણથી વાણીથી જ તે કહે છે. એટલે ભગવાને કૃપા કરી અને ઋણથી એમને છૂટાવ્યા છે. જે 3 ઋણની આગળ વાત આવી એ 3 ઋણથી કર્દમ ઋષિ છૂટેલા છે, તે ભગવત કૃપાથી, આપની કૃપાથી. કારણ કે ભગવાન પોતે એમને ક્યાં પુત્ર રૂપે પ્રકટ થયા છે. દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ, આ ઋણથી એ મુક્ત થયા છે. એ કહ્યું આપને લીધે અવતીર્ણાની અવતારેલા છે, પોતાની મેળે જ છૂટી ગયેલા છે ઋણો, જેના તેવો હું છું. એટલે ભગવત કૃપાથી આપે જ આ ઋણ કૃપા કરી અને આ ઋણથી મને મુક્ત કર્યો છે. વળી વધારામાં આપથી જ મેં કામનાઓ પણ પ્રાપ્ત કરેલી છે. તો પુત્ર રૂપની જે કામના કે જે કામના છે એ ભગવાનથી જ પ્રાપ્ત થઈ છે. આપ પુત્ર ભગવાન અને આત્મા હોવાથી મારી પુત્રની ઈચ્છા પણ આત્માની કામના જ થઈ. તો ભગવાન આત્મા છે અને પુત્રની જે ઈચ્છા છે એ આત્માની કામના છે, એટલા માટે ભગવાન પુત્ર રૂપે થયા તો આત્માની કામના પૂર્ણ થઈ. તેથી મારો પોતાનો અધિકાર આપને સોંપી દઈ 3 ઋણો ફીટાડી કામનાઓ પૂર્ણ કરેલો થઈ બ્રહ્મ જાણનાર હું હવે પરિવ્રજત પદવી સંન્યાસીના સ્થાનને પ્રાપ્ત થયેલું છું. તો કર્દમ મુનિ કહે છે કે હવે કેવો થયો છું, તો 3 ઋણથી મુક્ત થયો છું, મારી કામનાઓ પણ પૂર્ણ થઈ છે અને હું બ્રહ્મજ્ઞ છું. તો હવે હું સંન્યાસીના પદને પ્રાપ્ત થઈશ. પરમહંસ એટલે સંન્યાસી થઈ દેહ પડે ત્યાં સુધી જીવતા રહેનાર બ્રહ્મ જાણનારે કરવાનું કૃત્ય આપ પુરાણ પુરુષોત્તમનું હૃદય યુંજન, હૃદયમાં ધ્યાન કરતો હું કરીશ. એટલે પરમહંસે પણ દેહ પડે ત્યાં સુધી એવો જે બ્રહ્મ જાણનાર છે એને શું કરવાનું, દેહ પડે ત્યાં સુધી જો જીવે છે ત્યાં સુધી શું કરવાનું કૃત્ય, પુરાણ પુરુષોત્તમ છે એમનું હૃદયમાં ધ્યાન કરવું, એ હું કરીશ સંન્યાસીના રૂપમાં. આ ફરવાની દેહની ક્રિયા છે, કારણ કે હું શોક તરી ગયેલું છું અને શોક ગયેલો હોવાથી બીજું કંઈ કરવાનું નથી. તો હવે આજે હૃદયમાં પુરુષોત્તમનું ધ્યાન કરતા જે ભ્રમણ કરશે, ફરશે, એ ફરવું એ તો દેહની ક્રિયા છે. પણ આપ જે કર્દમ મુનિ છે એ તો શોકને તરી ગયેલા છે, એટલે શોક જતો રહેલો હોવાથી એમણે હવે બીજું કંઈ કરવાનું નથી. એટલે દેહપાતનો જ હવે એમને એક પ્રશ્ન રહ્યો છે. આથી એમ કહેલું છે કે જ્ઞાન થયેલું હોય છતાં પણ જો શોક સંપૂર્ણ પ્રકારે દૂર થયો ન હોય તો જ્ઞાન સારી રીતે થયેલું નથી એમ જાણવું. તો આનાથી એમ પણ જણાવી રહ્યા છે કે બ્રહ્મજ્ઞાની તો થયા, જ્ઞાન તો પ્રાપ્ત, બ્રહ્મ જાણનાર થયા, જ્ઞાન પ્રાપ્ત તો થઈ ગયું, પણ જો શોક ન જાય સંપૂર્ણ પ્રકારે તો પછી જ્ઞાન પ્રાપ્ત થયેલું નથી એમ સમજવું જોઈએ. તો શોક રહિત છે અને શોકને તરી ગયેલા એવા કર્દમ મુનિ હવે પુરાણ પુરુષોત્તમનું હૃદયમાં ધ્યાન ધરતા સંન્યાસી થઈને રહેશે. એટલું અહીંયા આગળ જે કહ્યું. આ જે પ્રજાપતિ પણ આજ્ઞા કરનારું છે એને આ જ અર્થમાં સમજવું કે જે પોતાને સમજાવવું. જે પ્રશ્ન છે મારો, પ્રજાપતિત્વમ અનુશાસનવત સ્વસ્ય તથાધિકારાત.
પુરુષોત્તમજી અહીંયા કહ્યું છે આ વિષયમાં, જોઈ લઈએ. યથા બ્રહ્માનુશાસનેન સ્વસ્ય પ્રજાપતિત્વમ તથા બ્રહ્મ પ્રાર્થનેન ભગવતોપી इति संभावनया तथा कथनम स्वस्य प्रजापत्यधिकार हेतुकम इत्यर्थः. કરદમ હવે કપિલદેવજીને એવી રીતે વિજ્ઞપ્તિ કરી રહ્યા છે કે આપ પ્રકટ થયા છો પુત્રરૂપથી, એટલે હું ઋણથી તો મુક્ત થઈ ગયો અને મારી પણ બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ. હવે પતિમ પ્રજાનામ, પ્રજાઓના પતિ, એમની હવે હું અનુજ્ઞા માંગી રહ્યો છું. તો કરદમ અહીંયા કપિલદેવજીને પણ પ્રજાપતિ તરીકે કહી રહ્યા છે. એના ઉપર પ્રજાપતિત્વમ અનુશાસનવત સ્વસ્ય તથા અધિકારાત, એનું પુરુષોત્તમજી કહી રહ્યા છે કે યથા બ્રહ્માનુશાસનેન સ્વસ્ય પ્રજાપતિત્વમ, બ્રહ્માના અનુશાસનથી કરદમ જેવી રીતે પ્રજાપતિ થયા, તથા બ્રહ્મ પ્રાર્થનેન ભગવતો, તેવી જ રીતે બ્રહ્માની પ્રાર્થનાથી કપિલદેવ ભગવાન પણ અહીંયા પ્રજાપતિ તરીકે થયા. इति संभावनाया, એટલે આવી સંભાવના કરદમના મનમાં થઈ. તે કારણે તથા કથનમ, તે કારણે અહીંયા પતિમ પ્રજાનામ એવું કરદમ અહીંયા કહી રહ્યા છે. તો એવું કહેવું એ સ્વસ્ય પ્રજાપત્ય અધિકાર હેતુકમ ઇત્યર્થઃ. જેમ હું પ્રજાપતિ છું તો મારાથી જેમનું પ્રાકટ્ય થયું એવું આપ પણ પ્રજાપતિ, એવું એમણે તે પ્રકારનો અધિકાર પોતાનો સમજ્યા છે. આવું તાત્પર્ય છે. હા બોલો, બીજું શું છે? અહીંયા કરદમજી શોક રહિત થયા, તો અહીંયા શોક રહિત થી ઈચ્છા રહિત થયા એવું સમજવાનું? શોક રહિત શું સમજવાનું છે? પ્રણામ. શોક રહિત માટે આગળ એમ કહ્યું સુબોધિની માં જ કે આથી એમ કહેલું છે કે જ્ઞાન થયેલું હોય છતાં પણ જો શોક સંપૂર્ણ પ્રકારે દૂર ન થયો હોય, એટલે એ જયારે સંન્યાસી થઈ અને હૃદયમાં પુરુષોત્તમનું ધ્યાન કરતા ફરશે, તો ફરવાની ક્રિયા તો દેહની છે. જે અંતઃકરણમાં જે શોક ઇત્યાદિ છે એનાથી તો એ તરી ગયા છે. તો શોક ગયેલો હોવાથી શોક નથી એમને, પણ હજુ દેહ છે, તો દેહથી એ અંતઃકરણમાં હૃદયમાં ભગવાનનું ધ્યાન કરશે અને દેહથી એ પરિભ્રમણ કરશે. એને અને બ્રહ્મજ્ઞાની છે એટલે જ્ઞાન થયેલું છે, એટલે સંપૂર્ણ શોક એમનો ગયેલો છે. એટલે એમને દેહ સંબંધી કોઈ શોક કે દુઃખ એવું નથી, અથવા આત્મા અનાત્માનો સંપૂર્ણ વિવેક એમને છે. એ રીતે એને સમજાય છે. આ રીતે જ છે ને, આત્મા અનાત્માનો વિવેક. આ ત્રણ ઋણ છે એ જ શોક ગણાય. એ ઋણ એમને પૂર્ણ થઈ ગયા છે, તો હવે કોઈ શોક રહ્યો નથી.
કામનાઓ પણ બધી પૂર્ણ થઈ ગઈ. હા જી 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 હા સરસ વાત સુંદર પ્રણામ જી. બીજું ખાલી મને એટલું કેવું હતું હમણાં જે આ પ્રશ્ન આવ્યો ને કાલ મુક્તિનું પ્રકરણ, એટલે અત્યારે જે ચાર્ટમાંથી નિલેશભાઈ જોઈને કહી રહ્યા છે એ તો મને ધ્યાન નથી આવી રહ્યું, પણ અહીંયા જે વિષયાનુપ્રમાણિકામાં જે અધ્યાયાર્થ બતાવેલ છે ને, જે આ પુરુષોત્તમ સહસ્ત્રના નામ પછી તરત જ એમાં આ ત્રીજું મોક્ષ સૃષ્ટિનું પ્રકરણ ચાલે છે. એમાં જે 20 થી 33 અધ્યાય છે એમાં તત્વમુક્તિ પ્રકરણ 20 થી 24 અધ્યાયોથી બતાવ્યું, જે અત્યારે 24માં મોક્ષનું નિરૂપણ આપણે જોઈ રહ્યા છે, અને ત્રીજામાં કાલ મુક્તિ એનું પેટા પ્રકરણ હજુ કાલ મુક્તિ, અને 25મા અધ્યાયથી કાલની મુક્તિ લીલારૂપ મુખ્ય ભક્તિનું નિરૂપણ. કાલ મુક્તિને અહીંયા આગળ એવી રીતે વર્ગીકૃત કરી છે, એટલે અહીંયા 24મા અધ્યાયમાં એમાં ચાર્ટ નથી એટલે હું જોઈને નથી કહી શકતી, પણ અહીંયા આ રીતે એનું વર્ગીકરણ કરેલું છે. આ જે સુબોધિનીજીમાં જે અધ્યાયાર્થ બતાવેલા છે ત્યાં આટલું જ મારા શ્લોક અહીંયા સંપર્ક છે. એ આજ્ઞા અને અનુજ્ઞામાં શું એક આજ્ઞા કયું હું અનુજ્ઞા માંગુ છું પહેલી મોટી આ બિંદુ છે હું અનુજ્ઞા માંગુ છું. અહીંયા ઉપસર્ગ છે તો આજ્ઞા અને અનુજ્ઞાથી એટલે જવાનું તો નક્કી કરી જ રાખ્યું છે, હવે બસ ખાલી હરી ઝંડી ફરકાવે એની વાટ જોઉં છું, એ અનુજ્ઞા છે. એટલે કયું છે આગળથી કયું છે એટલે હવે હું જઈ શકું છું. ક્ષમા, મારો એક શ્લોક હજી બાકી છે. અહીંયાથી વિષય બદલાઈ રહ્યો છે તો મને એમ કે મેં લાલનજીને કહ્યું છે, પણ એક શ્લોક જ બાકી છે. એવી રીતે કરદમે આજ્ઞા માંગી ત્યારે પોતાના અવતારનું પ્રયોજન આ કરદમ સારી રીતે જાણતો ન હોવાથી નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી તે કહેતા ભગવાન તેને આજ્ઞા આપે છે. એટલે હવે કરદમ મુનિએ આજ્ઞા માંગી, વિજ્ઞપ્તિ કરી, તો હવે અવતારનું પ્રયોજન કરદમ ઋષિ જાણતા નથી ભગવાનના અવતારનું, તો એ અવતારનું પ્રયોજન હવે ભગવાન પોતાના કહી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ મયા પ્રોક્તમ હિ લોકસ્ય પ્રમાણમ સત્ય લૌકિકે અથાજની મયા તુભ્યમ યદ વોચમ વૃતમ મુને. હે સત્યરૂપ, લૌકિકમાં મેં કહેલું લોકને પ્રમાણ છે, પછી મેં તમારા માટે જન્મ લીધો. હે મુનિ, મેં તમને કહેલું તે સત્ય છે. એના શ્રી સુબોધિનીજી મારામાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો એમ કહેવા ભવિષ્યમાં ફળ અવશ્ય પ્રાપ્ત થવામાં વિશ્વાસ રહે તે માટે પોતાનું વચન સત્ય હોવાનું જણાવે છે. એટલે ભગવાનમાં હવે એમને સંપૂર્ણ વિશ્વાસ રહે એના માટે ભવિષ્યમાં ફળ પ્રાપ્ત થશે એમને, અને એ ભવિષ્યમાં ફળ અવશ્ય થશે એ બતાવી અને કરદમ મુનિને એમનામાં વિશ્વાસ રહે તે માટે પોતાનું વચન સત્ય છે એ કહે છે. હે સત્ય એટલે સત્યરૂપ, લૌકિકમાં મેં કહેલું જ લોકને પ્રમાણ છે, કારણ કે હું જ જગત રચનાર અને તેનું પોષણ કરનાર છું, અને વળી મારું વચન જ વેદ છે. કારણ કે છે કે લૌકિકમાં લોકમાં તો મેં જે કહ્યું છે એ જ પ્રમાણ છે. અને કેમ? કારણ કે જગત રચનાર, જે આગળ આપણે જોયું કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા, તો રચનાર પણ અને પોષણ કરનાર પણ છે, અને ભગવદ વચન એ વેદ રૂપ જ છે, તો મારું વચન જ વેદ છે. અથવા કરી અને બીજો અર્થ કરે છે, અથવા સત્યમાં, અલૌકિકમાં અને લૌકિકમાં, એટલે સત્યમાં એટલે લૌકિકમાં અને અલૌકિકમાં બંનેમાં, અથવા સત્યરૂપ લૌકિકમાં મેં કહેલું પ્રમાણ છે. તો અહીંયા આગળ સત્ય લૌકિકે પ્રમાણમ એ જે કહ્યું એના અહીંયા 3 અર્થ કર્યા, કે એક તો લોકમાં જે કહ્યું છે એ પ્રમાણ છે ભગવાનનું કહેલું, કારણ કે રચનાર અને પોષણ કરનાર ભગવાન છે અને ભગવાનનું વચન એ વેદ છે. અથવા સત્યમાં એટલે અલૌકિકમાં અને લૌકિકમાં બંનેમાં, અથવા તો લૌકિકમાં ભગવાને કહેલું પ્રમાણ છે જે સત્યરૂપ છે. આથી એમ કહેવાયું કે અસુરોને તે પ્રમાણ નથી. તેથી મારું પોતાનું વચન પ્રમાણ હોવાનું સિદ્ધ થાય તે માટે પછી જુદા
આરંભથી લૌકિક જડ તથા જીવ સિવાયનાનો મારો પણ જન્મ થયો. તો ભગવાનનું જે વચન છે એ પ્રમાણ હોવાનું સિદ્ધ થાય એના માટે અથા શબ્દથી જુદો આરંભ કરીને પછી અથ શબ્દથી જુદો આરંભ કરી અને લૌકિક જડ તથા જીવ સિવાયનાનો, એટલે જડ નથી અને જીવ નથી પણ આનંદનો જ આવિર્ભાવ છે, તો સિવાયનાનો ભગવાનનો જન્મ થયો છે. તે અર્થ મેં જન્મ લીધો શબ્દથી કીધેલો છે. એટલે અહીંયા એવી રીતે સમજાય છે, જે પૂર્વ તૈયારી વિના, એટલે પણ એટલું સમજાય છે અહીંયા આગળ કે મેં જન્મ લીધો એટલે જેમ સામાન્ય લૌકિકમાં જન્મ થાય એવી રીતે નહીં, જડ કે જીવ સિવાયનાનો ભગવાનનો એવો અલૌકિક કે આનંદરૂપ એમનો જન્મ છે. મેં તમને કહેલું તે સત્ય છે શબ્દથી પછી હું પોતાના અંશ અને કલાથી એમ પહેલા કરેલી પ્રતિજ્ઞા કહેલી છે. તો 3:21-32 ભગવાને કહ્યું કે હું પોતાના અંશ અને કલાથી પ્રગટ થઈશ. એ પોતાના કહેલા વચનને, પોતાની કહેલી પ્રતિજ્ઞાને આ પ્રગટ થઈ અને સત્ય કરી છે. તુભ્યમ એટલે તમારા માટે. તો ભગવાન કર્દમ મુનિ અને દેવહૂતિજી માટે પ્રગટ થયા છે. મેં કહેલું તે સત્ય છે. હે મુનિ, એ સંબોધન બંનેનું કર્દમને જ્ઞાન થાય તે માટે કરેલું છે. તો સંબોધન બંનેનું એની 1 નંબરની ફૂટનોટ, પહેલા કરેલી પ્રતિજ્ઞાનું અને હવે તે સત્ય કરવા કપિલે કર્દમને ત્યાં જન્મ લીધો છે, એ બંને વિષયોનું એવો અર્થ જણાય છે. તો અહીંયા 2 અર્થ કયા? તો હે મુનિ જે સંબોધન કર્યું છે એમાં બંનેનું કર્દમને જ્ઞાન થાય. તો એક તો પહેલા જે પ્રતિજ્ઞા કરી હતી કે હું તમારે ત્યાં અંશ અને કલાથી પ્રગટ થઈશ તે, અને પછી એના પછી કપિલને ત્યાં, કપિલદેવજીએ કર્દમ મુનિને ત્યાં જન્મ લીધો એમણે જ, એટલે એમણે કહેલી પ્રતિજ્ઞાને એમણે પૂર્ણ કરી. આ 2 વચનનું જ્ઞાન થાય તે માટે કહેલું છે. તો 6 શ્લોકથી ભગવાન હવે આવી રીતે પોતે તેમને આજ્ઞા આપી રહ્યા છે. ક્ષમા, એક શ્લોક ધ્યાનમાંથી નીકળી ગયું કે આ કર્મ છે. આને કેવી રીતે મેં જન્મ લીધો એના માટે જે લૌકિક જડ અને જીવ સિવાયનાનો મારો પણ જન્મ, તો એમાં જે ભગવાનનું અવતરણ છે એ જ અર્થમાં આનંદ રૂપમાં એ રીતે સમજવાનું. કેવી રીતે આને સમજવું? કોઈને કઈ કહેવું બરાબર. એટલે અહીંયા એવું સમજાય છે કે લૌકિક જળ તથા જીવ એટલે ભગવાનના જ રૂપો છે સચ્ચિદાનંદ. પણ અહીંયા જયારે પ્રપંચ થાય છે ત્યારે જે લૌકિક જળ ભગવાને જે ઉત્પન્ન કર્યું છે એ જળ અલૌકિક રૂપ જીવ એના સિવાયના એટલે કે આનંદ રૂપ બતાવતા આવે છે. તો એ આનંદ રૂપ મારો જન્મ થયો એવું જણાય છે. એટલે જે અજન્મા છે તેને જન્મ લીધો, એટલે મેં જન્મ લીધો અને ભગવાનની અવસ્થા કરી રહી છે. એટલે ભગવાનનો જન્મ તો હોતો નથી, પરંતુ તેમ છતાં પણ ભગવાને એમને વચન આપ્યું હતું, તેથી ભગવાને જન્મ ગ્રહણ કર્યો છે. તો એ જન્મ જેવી રીતે જળની ઉત્પત્તિ કે જીવનો જન્મ થાય છે એવી રીતે નહીં, પણ એનાથી જુદા પ્રકારે. એટલે લૌકિક જળ તથા જીવ સિવાય નાનો મારો પણ જન્મ થયો. હા, આગળનો મારો વિષય છે. પૂર્વના શ્લોકમાં વિષય આવ્યો કે પ્રયોજન, એનો થોડોક વિષય જોયો. હવે આગળ બીજું પણ આવે છે કે જન્મ લેવાનું અનિકા, જન્મ લેવાનું પ્રયોજન પણ પહેલા કહેલું જ હોવાથી નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી તે કહે છે. એ જ વિષય પાછો ચાલે છે. પહેલા કહેલું હોવાથી એને એક વખત એમ જોડવું હોય તો જોડી શકાય. જો કે 20મા અધ્યાયથી સાંખ્યનું બધું વિષય તો ચાલુ થાય છે. જો કે વચ્ચેનું એક જુદું મોક્ષ સૃષ્ટિ પ્રકરણ છે, ત્યાર પછી તત્વમુક્તિનું પ્રભેદ આવે છે. એ પ્રકરણના પેટા પ્રકરણ તરીકે તત્વમુક્તિ પ્રકરણ, ત્યાંથી 21મા અધ્યાયથી વિષય બધો પ્રારંભ થાય છે. 21મા અધ્યાયની અંદર 247મા પૃષ્ઠ ઉપર 13મો શ્લોક આવે છે. ત્યાં ભગવાન આજ્ઞા કરે છે કે હું તમારે ત્યાં પુત્ર તરીકે પધારીશ, એવી આજ્ઞા કરે છે. થોડા શ્લોક પછી જયારે ઠાકોરજી પધારી જાય છે, 35મા શ્લોક
ના 34માં શ્લોક સુધી ઠાકોરજી ત્યાં બિરાજે છે ને આજ્ઞા કરે છે કરદમજીને કીધીને. પછી ત્યાંથી પધારી જાય છે અને પછી ત્યાં એ પ્રમાણે ભગવાનને કરેલું કહીને આ તેવી જ રીતે બન્યું એમ નીચેના શ્લોકથી આરંભી કહે છે. ત્યાં એવું કહે છે કે પછી શુક્લ નીકળ્યા ત્યારે ભગવાન ઋષિ કરદમ તે સમયની રાહ જોતા સિંધુ સરોવરમાં રહ્યા. પછી મનુ ત્યાં આવે છે વિષય ત્યાંથી જોડાયેલો ચાલુ છે. ત્યાં હવે પ્રયોજન કહ્યું કે લૌકિકમાં મેં કહેલું લોકને પ્રમાણ છે, પછી મેં તમારા માટે જન્મ લીધો તે મુનિ, મેં તમને કહેલું તે સત્ય છે. હવે આગળથી 4 શ્લોક મારા છે, હું પારાયણ કરું છું કે આ લોકમાં મારો આ જન્મ દુષ્ટ દેહથી મુક્ત થવા ઈચ્છનારાઓ માટે આત્માના દર્શન માટે ઉપયોગી ગણાયેલ તત્વોની ગણતરી માટે થયેલો છે. આ લાંબા સમયથી ગુમ થયેલો આત્માનો માર્ગ અસ્પષ્ટ હતો, તેની પ્રવૃત્તિ કરાવવા આ દેહ મેં ધારણ કરેલો હોવાનું જાણું. મેં આજ્ઞા આપેલા તમે ઈચ્છા પ્રમાણે ફરો. મને સમર્પણ કરેલા કર્મથી ન જીતી શકાય તેવા મૃત્યુને જીતી પરમાનંદ પ્રાપ્ત કરવા મારું ભજન કરો. પ્રાણી માત્રના અંતઃકરણમાં રહેલા સ્વયં પ્રકાશતા આત્માને મને આત્માની અંદર જ જોઈને શોક રહિત થઈ અભય પ્રાપ્ત કરે છે. હવે શ્લોક લઈએ છે. ઉત્થાનિકા. જન્મ લેવાનું પ્રયોજન પણ પહેલા કહેલું જ હોવાથી નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી તે કહે છે. એટલે પહેલાથી આ શ્લોક પણ લઈ શકાય 35મો, અને ત્યારે પ્રભુ પ્રકટ થયા હતા એમની સન્મુખ ત્યારે પણ કદાચ એ રીતે પણ વિષય જોડાઈ શકે. શ્લોકાર્થ. આ લોકમાં મારો આ જન્મ દુષ્ટ દેહથી શ્લોક એતન્મે જન્મ લોકેસ્મિન મુમુક્ષૂણામ દુરાશયાત પ્રસંખ્યાનાય તત્વાનામ સંમતાયાત્મદર્શને. આ લોકમાં મારો આ જન્મ દુષ્ટ દેહથી મુક્ત થવા ઈચ્છનારાઓ માટે આત્માના દર્શન માટે ઉપયોગી ગણાયેલ તત્વોની ગણતરી માટે થયેલો છે. તો આમાં સાંખ્યશાસ્ત્રની જે પ્રવૃત્તિ થશે એ કયા પ્રયોજનથી થાય છે? તો મુક્તિ માટે થાય છે. મુક્તિ કેવી રીતે થાય છે? તો એ સાંખ્યશાસ્ત્રમાં દર્શાવ્યું છે. એની થોડુંક વિષય આની અંદર શ્લોકની અંદર આપણે આગળ કરેલી છે. તાત્પર્ય એ છે કે સાંખ્યશાસ્ત્ર બહુ આત્મવાદને માને છે, દ્વૈતને માને છે. બીજું એટલે એનો મત એવી રીતે છે. બીજું આ વિષયમાં આવે છે એટલે કહું છું કે જગત સત્ય છે તેવું એ માને છે, મિથ્યા કે ખોટું છે એવું નથી માનતા. તો આ મુખ્ય વાત છે જે આ શ્લોકમાં થોડી આવશે. તો હવે સુબોધની લઉં છું. મારો આ જન્મ દુષ્ટ દેહથી મુક્ત થવા ઈચ્છનારાઓ માટે થયેલો છે. આશય દેહરૂપ છે. તે જો દુષ્ટ હોય તો આત્માનો નાશ કરે છે. તેથી એવી સ્થિતિમાંથી બહાર નીકળવા ઈચ્છતા પ્રાણીનો ઉદ્ધાર થાય તે માટે તત્વોની ગણતરી કરવી જોઈએ. કારણ કે સાક્ષાત જોવામાં આવતા ઘણા ભેળસેળ ન થયેલા થાંભલો વગેરે પદાર્થો પણ વાંકા, પોલાણવાળા વગેરે પ્રકારના હોવાથી પુરુષ વગેરેથી જુદા જણાય છે, પરંતુ બીજી રીતે જુદા જણાતા નથી. તો પછી ઇન્દ્રિયોથી જેઓનું જ્ઞાન થઈ ન શકે તેવા પરસ્પર ભેળસેળ થયેલા કાલ, આકાશ વગેરેનું તો કહેવું જ શું. તેથી જ તે પદાર્થોની નામ અને વ્યાખ્યા વડે ગણતરી કરવી જોઈએ. હવે અહીંયા એક પ્રયોજન બતાવી રહ્યા છે કે દુષ્ટ થયેલા જે દેહ, એટલે મુખ્યત્વેના આત્મા છે એ મુક્ત થતી હોય છે, દેહ નથી થતો હતો.
તો એ વાત અહીંયા કહી છે કે આશય એટલે આપણું આ જે દેહ છે એની અંદર આત્મા રહેલી છે એને મુક્ત કરવાની છે. તો દેહ છે એ દોષવાળો છે, દુષ્ટ છે, તો એની અંદર આત્મા રહેલી છે. આશય એટલે એમાં જે રહી રહ્યું છે તે દેહરૂપ જે આશય છે આત્મા, તો તેમાં આત્મા રહી છે. તો એને જ અહીંયા કહી રહ્યા છે કે હવે જેને ઈચ્છા છે તેને મુક્તિ પ્રાપ્ત થવી જોઈએ, એટલે હવે તત્વોની ગણના કરવી જોઈએ અને તત્વોને જાણતા જાણતા જ મુક્તિ થશે. એટલે જેવી રીતે આપણે આપણા મતમાં કહી છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ, એટલે એવી રીતે ભગવાન આપણે જેમને સેવે બનાવ્યા છે એમનું મહાત્મ્ય જ્ઞાન હોય તો જ આપણે ભક્તિ કરી શકીએ છીએ. તો જે એવી જ રીતે આ જગત પ્રપંચ સંસારમાં આવ્યા પછી સાંખ્ય દર્શન અનુસાર જે મુખ્ય તત્વો છે જેનાથી દેહ બન્યો છે, તો એને આપણે જાણશું તો એનાથી આપણે પોતાને અલગ માની શકશું. એટલે આપણે એટલે આત્મા, એટલે આત્માને એ જ્ઞાન થશે કે દેહ અલગ છે, હું દેહ નથી, એવું જ્ઞાન ત્યારે થશે ત્યારે પોતે એને પોતાથી જુદું માનવા લાગશે, ત્યારે એ ત્યાંથી પ્રકાશિત થઈ શકશે અને એને જીવન મુક્તિ કે મોક્ષ રીતે કહી શકીએ છીએ. તો એવી જ રીતે અહીંયા પણ એવું કહે છે કે પુરુષો જેમ આપણે હમણાં વ્યવસ્થામાં છે તો કોઈક થાંભલો છે તો એની આપણે ગુણ દોષોનું વર્ણન કરતા હોઈએ છીએ કે વાંકો છે, બોલો છે, કે ઝાડ માટે જોઈએ તો એની માટે પણ કે આવી ડાળી છે, આવો છે, બોલો છે, વાંકો ચૂકો છે. તો એવી રીતે આ જગતમાં ઘણી બધી વસ્તુઓ છે જેની આપણે આવી રીતે વ્યાખ્યા કરતા હોઈએ છીએ. આનો અર્થ મને આટલો સહજ જ લાગ્યો, વિશેષ આમાં કોઈ હોય એવું ન લાગ્યું. તો સાદી રીતે જેમ વ્યાખ્યા કરતા હોઈએ કે પોલું છે, જાડું છે, ભરેલું છે વગેરે રીતે, તો એવી રીતે આ જાગતિક તત્વો છે એની પણ આપણે ગણના અને એનું બોધ કરાવવું જોઈએ, એટલે એની ગણના કરવી આવશ્યક છે. તો એ કહે છે કે સાક્ષાત જોવામાં આવતા ઘણા ભેળસેળ ન થયેલા થાંભલા વગેરે પદાર્થો પણ વાંકા, પોલાણવાળા વગેરે પ્રકારના હોવાથી પુરુષ વગેરેથી જુદા જણાય છે, પરંતુ બીજી રીતે જુદા જણાતા નથી. તો પછી ઇન્દ્રિયોથી જેઓનું જ્ઞાન થઈ ન શકે તેવા પરસ્પર ભેળસેળ થયેલા કાલ, આકાશ વગેરેનું તો કહેવું જ શું. તેથી જ તે પદાર્થોની નામ અને વ્યાખ્યા વડે ગણતરી કરવી જોઈએ. તે ગણતરીનું પણ પ્રયોજન આત્માનું દર્શન થવાનું છે. હવે અહીંયા પ્રયોજન કહે છે કે તે ગણતરીનું પ્રયોજન શું, તો કહે છે કે આત્માનું દર્શન. આત્મદર્શન શબ્દ પ્રયોજન જણાવવા સપ્તમી વિભક્તિમાં યોજેલો છે. એટલે અહીંયા હવે આત્મદર્શન એ શબ્દ જે મૂળમાં કહ્યું છે તે પ્રયોજન જણાવવા સપ્તમી વિભક્તિમાં કહ્યું છે. કે નિયમ પ્રમાણે નિમિત્ત કર્મ યોગે સપ્તમી, એવી રીતે ક્યારેક સપ્તમીના ઘણા બધા પ્રયોગ થઈ શકે છે. એટલે આ પ્રયોજન માટે સપ્તમી, ચતુર્થી, ષષ્ઠી, તૃતીયા આ બધી વિભક્તિઓના પ્રયોગ થતા હોય છે. પણ અહીંયા વિવક્ષા અને બીજું નિમિત્ત કાર્ય યોગ છે, એટલે અહીંયા સપ્તમીનો પ્રયોગ છે. એનું આગળ બતાવે છે કે શું છે, તો કહે છે કે આત્માનું જ્ઞાન થાય તે માટે તત્વોની પણ ગણતરી કરવી જોઈએ. એટલે આત્માનું જ્ઞાન થાય, અહીંયા આત્માનું જ્ઞાન થાય તે માટે, તો આવું છે. એટલે અહીંયા સપ્તમીનો પ્રયોગ છે. અને બીજું સાધારણતયા એનું પ્રયોજન બતાવે છે કે આત્માનું જ્ઞાન થાય તે માટે તત્વોની પણ ગણતરી કરવી જોઈએ. તો આત્માનું જ્ઞાન એ જ રીતે થાય કે તત્વોની ગણતરી, કેમ કે આપણું શરીર પણ ઘણા બધા તત્વોને ભેગા કરીને ભેળસેળ થયેલી છે તત્વોની, ત્યારે આપણું શરીર બનેલું છે. અને જ્યારે એને જુદા જાણશું આપણા એટલે આત્માથી જુદા જાણશું, ત્યારે જ આપણે એના પ્રતિ મોહ કે ગુણો પ્રતિનો જે ભાવ છે આપણા અંદર, અહંકાર છે વગેરે નિવૃત્ત થશે, તો જીવન મુક્તિ કે મુક્તિની સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. એટલે દુઃખત્રય પણ એનાથી જતા રહે. તે કરવામાં ન આવે તો સમૂહમાં પડેલો આત્મા તેમનાથી જુદો જાણી ન શકાય.
એટલે હવે એ જ કહી રહ્યા છે કે જો તત્વોની ગણતરી આપણે ન કરીએ તો સમૂહમાં પડેલો જે આત્મા છે તેમનાથી જુદો જાણી ન શકાય. વળી આત્મા બે નથી એમ જણાવનારી શ્રુતિનો હવે અહીંયા એક વિષય થોડોક બદલાય છે કે હવે શ્રુતિ વાક્યોના વિષય અહીંયાથી પ્રારંભ થાય છે થોડા, કે વળી આત્મા બે નથી એમ જણાવનારી શ્રુતિનો વિરોધ હોવાની શંકા ન કરવી, કારણ કે જુદા હોવાનો વ્યવહાર થતો હોય ત્યારે સાંખ્યનો ઉપયોગ થાય છે. તો હવે અહીંયા એવી રીતે કહે છે કે આત્મા બે નથી, વળી આત્મા બે નથી એમ જણાવનારી શ્રુતિનો વિરોધ હોવાની શંકા ન કરવી. અહીંયા ફૂટનોટ લઈ લઈએ પેલા 1 નંબરની છે પાછળ. સાંખ્ય ભેદ જણાવતું હોવાથી તે વેદથી વિરુદ્ધ હોવાની શંકા કરી તેનું આ ભાગથી સમાધાન કરે છે. આગળની 3 જે ફૂટનોટ આવે છે એની અંદર એ શ્રુતિ વાક્યનું સમન્વય છે, તો એનાથી થઈ જશે સંતોષ. તો આને જરા સ્મરણમાં રાખવું જોઈએ. વળી આત્મા બે નથી એમ જણાવનારી શ્રુતિનો વિરોધ હોવાની શંકા ન કરવી, કારણ કે જુદા હોવાનો વ્યવહાર થતો હોય ત્યારે સાંખ્યનો ઉપયોગ થાય છે. ટૂંકમાં એટલું કહી શકીએ કે ભેદ છે એટલે જ અહીંયા સાંખ્યનો પ્રવેશ થાય છે એમ, સાંખ્ય મતનો. એટલે અમુક શ્રુતિઓ જે છે તે કહે છે કે આ બધું આત્મતત્વ જ છે એમ, જેટલું પણ છે જગત, જેટલું પણ છે એતદાત્મ્યમ સર્વમ. આ આગળ આવે છે વિષય. નિર્ણય કર્યા વિનાનું સ્વભાવથી જેવું છે તેવું જગત આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપયોગી નથી, કારણ કે વિચારાતો પદાર્થ જણાયેલો નથી. અને ફૂટનોટ લઈ લો 2 નંબરની છે કે જગત છે તેવું આત્માનું જ્ઞાન થવામાં ઉપયોગી ન હોવાનું કારણ આથી કહેલું છે. એટલે જગત આ સર્વ આ આત્મરૂપ છે. શ્રુતિમાં આ શબ્દથી દેખાતા સ્વરૂપ વાળું અને સર્વ શબ્દથી જગત કહેલા નથી, કારણ કે તેવો અર્થ કરતા પ્રત્યક્ષનો વિરોધ થાય. એટલે હવે અહીંયા એવું કહે છે કે ઐતદાત્મ્યમિદં સર્વમ. એટલે હવે અહીંયા જેટલા આચાર્યો બધા પધાર્યા છે બધાએ વેદના અલગ અલગ રીતે અર્થ કરી, અને એટલે જે છે ભગવત પ્રેરિત જ છે આ બધું, સંપ્રદાય વગેરે પણ મતો પણ બધાએ અલગ અલગ રીતે એનું વિવેચન કરેલું છે. હવે સાંખ્ય દર્શનની અંદર ઐતદાત્મ્યમિદં સર્વમ એનું વિવેચન આપે અલગ રીતે કર્યું છે, અને મહાપ્રભુજી જે સ્વીકારે છે એ અલગ રીતે છે, જેમ શુદ્ધાદ્વૈત રીતે કે આ જે છે એ બધું આત્મા, અહીંયા જે કહ્યું કે આ સર્વ આ આત્મરૂપ છે. શ્રુતિમાં આ શબ્દથી દેખાતા સ્વરૂપવાળું અને સર્વ શબ્દથી જગત કહેલા નથી, કારણ કે તેઓ હવે અહીંયાથી એ સાંખ્યનો મત કહે છે કે સર્વ શબ્દથી જગત કહેલા નથી, કારણ કે તેવો અર્થ કરતા પ્રત્યક્ષનો વિરોધ થાય. એટલે પ્રત્યક્ષ આપણે તો એવું જણાતું નથી કે આ આત્મરૂપ છે આખું જગત એમ, તો પ્રત્યક્ષથી તો વિરોધ થાય. એટલે હવે કહે છે કે પણ તે સત્ય છે. હવે એની પછી એનું તાત્પર્ય એ છે કે જગત સત્ય છે. તો આ વિષય જે આવ્યો છે કે જગત સત્ય છે, જે આ શ્રુતિ વાક્યની અંદર જ એનો સમન્વય છે, તો આ સત્ય છે એ વાક્યથી સાંખ્ય નો મત સંમત થાય છે કે પણ તે સત્ય છે એમ પછી કહ્યું, તેથી સત્ય સ્વરૂપ વાળું તેને કહેલું છે, અને સાંખ્ય પ્રપંચને સતરૂપ જણાવે છે. તેથી સાંખ્ય અને વેદનો વિરોધ નથી. એટલે આપણે જોઈએ તો આપણે વિરોધ લાગે, પણ સાંખ્યની દૃષ્ટિથી જોવા જઈએ તો અહીંયા વિરોધ નથી થતો. એટલે સાંખ્યના અનુયાયી હોય એવી રીતે જો જોઈએ તો પછી આપણે વિરોધ ન લાગે, નહીં તો પછી આ શ્રુતિ વાક્ય આપણે એનો કંઈક અલગ અર્થ કાઢે છે એવું જણાય, અને આપણે એવું કહીએ કે એ વેદ વિરુદ્ધ મત છે એમ. એટલે વિરોધ અને અવિરોધ બે એ અર્થમાં છે કે જગત સત્ય છે એ વેદ પણ કહે છે અને સાંખ્ય પણ કહે છે. વિરોધ એ અર્થમાં છે કે આત્મા અનેક છે, અથવા આ જે જળ પદાર્થો છે તે પણ અનેક છે. જીવ અને જળ
બંને તત્વતઃ ભિન્ન પદાર્થો છે એવું સાંખ્ય કહે છે. વેદ એમ કહે છે કે એતદાત્મ્યમિદં તત્ સર્વમ. તો એમાં અવિરોધ કેવી રીતે સિદ્ધ કર્યો કે જે જગત પ્રકટ થયેલું જે જગત છે નામ રૂપ કર્માત્મક, એની પ્રાકટ્ય અવસ્થામાં એટલે ક્રીડાર્થ જે ભગવાને ભેદને અંગીકાર કર્યો છે એને અનુલક્ષીને સાંખ્ય નિરૂપણ કરી રહ્યું છે. તો એ તો ભગવાને બધું પૃથક પૃથક કર્યું જ છે આવિર્ભાવ તિરોભાવથી. તો એ દૃષ્ટિથી અગર સાંખ્ય એને અલગ અલગ માની રહ્યું છે કે આ જળ છે ને આ જીવ છે, અનેક જીવો છે, આ જીવથી ભિન્ન છે, તો એમાં કોઈ વેદ સાથે વિરોધ હોવાનો પ્રસંગ નથી. એટલે બહુ આત્મવાદ જે સાંખ્ય માને છે એમાં વાંધો છે. બીજી ફૂટનોટથી હવે આગળ. તેથી વિચારાતા પદાર્થના જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન થાય તે માટે તત્વોની ગણતરી જરૂરી છે એમ તત્વ જાણનારો કહે છે. એટલે હવે જે ઈચ્છિત પદાર્થ છે એના જ્ઞાન માટે, એટલે પુરુષનું જ્ઞાન માટે અથવા ભેદ જ્ઞાન માનો તો એના જ્ઞાન માટે આત્માનું જ્ઞાન થાય તે માટે તત્વોની ગણતરી જરૂરી છે એમ તત્વ જાણનારાઓ કહે છે. બીજા પદાર્થોથી જુદા તરીકે આત્માનું જ્ઞાન થાય તે માટે તે ગણતરી જરૂરી છે એમ બીજાઓ કહે છે. હવે અહીંયા મતભેદ બતાવે છે કે થોડાક કે બીજા પદાર્થોથી જુદા તરીકે આત્માનું જ્ઞાન થાય તે માટે તે ગણતરી જરૂરી છે. એટલે આત્મા આ પદાર્થોથી જુદી છે એવું જ્ઞાન થાય તે માટે. પેલા કહે છે કે તેથી વિચારતા પદાર્થના જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન થાય તે માટે તત્વોની ગણતરી જરૂરી છે એમ તત્વ જાણનારા કહે છે. આગળ પરલોક પ્રાપ્ત કરવા ઈચ્છતા, હવે અહીંયાથી વિષય થોડોક બદલાય છે કે પરલોક પ્રાપ્ત કરવા ઈચ્છતા સ્ત્રી શૂદ્ર અને નામ માત્ર બ્રાહ્મણોને તો વેદનું શ્રવણ થયેલ નહીં હોવાથી તેઓને તો વેદનો વિરોધ થવાની શંકા રહેતી નથી. ત્રીજી ફૂટનોટ છે એમાં એ લઈ લઈએ કે અધિકારીમાં ભેદ હોવાથી સાંખ્ય અને વેદમાં વિરોધ નથી એવો અર્થ છે. એટલે હવે એવી રીતે કહે છે કે અહીંયા હવે અધિકારી બદલાઈ ગયા છે. માનો પેલા તો વેદાધિકારી જે હતા એ લોકોની વાત થતી હતી, હવે વેદાધિકાર જેમને નથી એની વાત થાય છે કે જેમ પરલોક પ્રાપ્ત કરવા ઈચ્છતા, પરલોક પ્રાપ્ત કરવાની ઈચ્છા તો સ્ત્રી શૂદ્રને પણ છે અને નામ માત્રના બ્રાહ્મણને પણ છે. એટલે જે કર્મથી હીન થયેલો છે અને હીન બ્રાહ્મણ કહેવાય જેને આપણે તે બ્રાહ્મણને પણ એટલે એને વેદનું શ્રવણ નથી કરેલું અથવા વેદનું જ્ઞાન નથી થયેલું એને, જે અહીંયા જ કહ્યું છે કે વેદનું શ્રવણ થયેલું નહીં હોવાથી તેઓને તો વેદનો વિરોધ થવાની શંકા રહેતી જ નથી. તો એ જ કહે છે કે અધિકારીમાં ભેદ હોવાથી સાંખ્ય અને વેદમાં વિરોધ નથી એવો અર્થ છે. તો વિરોધ થવાની શંકા નથી રહેતી. પછી કહે છે કે તેઓને દેહથી ઉત્પન્ન થયેલ દોષરૂપ અહંકાર ન થાય તે જ તત્વોની ગણતરીનું ફળ છે. હવે આ બધા જે છે કે સ્ત્રી શૂદ્ર અને નામ માત્રના બ્રાહ્મણ, તો તેઓને શું ફળ પ્રાપ્ત થાય છે? એમનું કેવલ અહંકાર જતો રહે છે ખાલી. એટલે એ થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, થોડુંક સમજી જાય છે, પણ એમનું ફળ રૂપ એટલું જ થાય છે કે તેઓને દેહથી ઉત્પન્ન થયેલ દોષરૂપ અહંકાર, એટલે ગુણોના પ્રભાવથી જ આ બધા દોષ થાય ને. તો ગીતાજીની અંદર પણ આપણે સાંખ્યયોગની અંદર સાંખ્યમાં એ જ વાત કહી છે કે આપણે જે મારુંપણું કે અહંકાર વગેરે જે થાય છે એ બધું મારુંપણું વગેરે એ અહંકારના થી જને છે એમ. એટલે એનો પ્રભાવ પાછો ત્રિગુણથી થાય છે. ત્રિગુણથી અહંકાર થાય છે અને અહંકારથી અંતાત્મક બુદ્ધિ થાય છે આપણે. તો એને દૂર કરવી જોઈએ. તો એ જ વાત અહીંયા પણ કહે છે કે એમને અહંકાર માત્ર દૂર થઈ જાય છે. તેથી તેવા ગુણોથી આગળ વિષય, તેથી તેવા
ગુણથી સમૃદ્ધ થયેલો ઘણા સમય પછી ઉત્પન્ન થયેલો બ્રાહ્મણનો દેહ પ્રાપ્ત થાય ત્યારે ફરીથી વેદ પ્રમાણે આત્માનો વિચાર થવાનો હોવાથી કોઈ પણ અયોગ્યતા નથી. એટલે હવે એમને લાંબા સમય જ્યારે પણ દેહ પ્રાપ્ત થશે, આમના યોગ્ય બ્રાહ્મણનો દેહ પ્રાપ્ત થાય ત્યારે ફરીથી વેદ પ્રમાણે આત્માનો વિચાર થવાનો હોવાથી કાંઈ પણ અયોગ્યતા નથી. તેથી જ તત્વોની ગણતરી આત્માના દર્શન માટે ઉપયોગી ગણાયેલી છે. કારણ કે આત્માને જાણનારેને સાંખ્ય શાસ્ત્ર સાથે વિરોધ નથી. અહીંયા ચોથી ફૂટનોટ આવે છે. શ્વેતાશ્વતર વગેરે ઉપનિષદોમાં તેમ ગણાયેલી છે. તો આ અહીંયા વિષય સંપન્ન થાય છે. આ ગણતરી જો હમણાંની હોય તો આનું પ્રયોજન નથી, પણ જો પરંપરાથી પ્રાપ્ત થયેલી હોય તો અવતારનું પ્રયોજન નથી એવી શંકા થાય. તેથી નીચેના નો શ્લોક કહે છે. ઉત્થાનિકા એવી રીતે કહે છે કે હમણાં જો નવું શાસ્ત્ર બની ગયું હોય તો એને કોઈ માને પણ નહીં વધારે, અને બીજું તો એનું કઈ પ્રયોજન પણ નથી રહી જતું. પણ જો પરંપરાથી પ્રાપ્ત થયેલી હોય તો અવતારનું પ્રયોજન નથી. હવે આગળ એ રીતે કહે છે કે જો પરંપરાથી પ્રાપ્ત થયેલું હોય તો બધાને જ્ઞાન હોય જ, તો અવતાર લેવાનું આનું કોઈ પ્રયોજન ન રહી જાય, તો એવી શંકા થાય છે. તો એની માટે કહે છે કે એષ આત્મપથો વ્યક્તો નષ્ટ કાલેન ભૂયસા તમ પ્રવર્તયિતુમ દેહમિમમ વિદ્ધિ મયા ધૃતમ. શ્લોકાર આ લાંબા સમયથી ગુમ થયેલો આત્માનો માર્ગ અસ્પષ્ટ હતો, તેની પ્રવૃત્તિ કરાવવા આ દેહ મેં ધારણ કરેલો હોવાનું જાણો. સુબોધિની અનંત કાલથી આવતો આ આત્માનો માર્ગ લાંબા સમયથી ક્ષીણ થતા ગુમ થયેલો, પછી અસ્પષ્ટ થયો એટલે લોકમાં ક્યાંય પણ પ્રકટ ન હતો. પુરાણો તેનું ખીચડા તરીકે વર્ણન કરતા હોવાથી તે સ્પષ્ટ ન હતો. સંપૂર્ણ રીતે અપ્રકટિત હોય તો તેને જાણનારાઓના સ્મૃતિ અને સંસ્કારનો નાશ થતા તેનો નાશ થાય. સર્વનો ઉદ્ધાર થાય તે માટે તેની ફરી પ્રવૃત્તિ કરાવવા આ દેહને ધારણ કરેલો હોવાનું જાણો. સીધું જ છે. ગીતાજીમાં એવં પરંપરા પ્રાપ્તમ એવી રીતે પણ કહે છે, પણ એની સાથે કઈ વિષય જોડાતો નથી. આ તો પરંપરાનો વાત આવી, તો જેમ પરંપરાથી પ્રાપ્ત હોય તો પણ અવતારનું કઈ પ્રયોજન નથી. પણ પરંપરા તો ચાલે, પણ ક્યારેક ક્ષીણ થઈ જાય તો પછી એને પુનઃ એનું દીપન કરવું પડે, એટલે અવતાર લીધો. આગળનો વિષયનો એક મને આમાં પ્રશ્ન છે. આ નીચેથી બીજી પંક્તિ આવી જરા સમજવી, કેમ કે એમાં થોડું સમજાયું નથી કે સંપૂર્ણ રીતે અપ્રકટિત હોય તો તેને જાણનારાઓના સ્મૃતિ અને સંસ્કારનો નાશ થતા તેનો નાશ થાય. એટલે આ સંપૂર્ણ રીતે અપ્રકટિત હોય એટલે કોઈની મગજમાં ન હોય તો એનું અપ્રકટ થઈ જાય અને એનો નાશ જ થાય, એ તો સમજાય છે. પણ આ પંક્તિમાં એનાથી જુદું કઈ અર્થ છે? એટલે આ મૂળમાં એ કહ્યું ને કે જો આધુનિક હોય તો પ્રયોજન નથી અને પરંપરા પ્રાપ્ત હોય તો અવતારનું પ્રયોજન નથી. એટલે વચલી વાત અહીંયા કપિલદેવજી કહી રહ્યા છે કે આવું એ નથી ને આવું પણ નથી. તો છે શું? તો એ કહ્યું કે આ ક્ષીણ થઈ ગયો અને અસ્પષ્ટ થઈ ગયો, એને કારણે અહીંયા સ્પષ્ટ કરવા માટે હું પ્રકટ થયો છું. એટલે સંપૂર્ણ રીતે અપ્રકટ હોય
તો ન તો એને કોઈ જાણનારા હોય, એમનો બુદ્ધિ સંસ્કારનો નાશ થઈ જાય તો એ માર્ગ જ નષ્ટ થઈ જાય ને. એટલે એવી સ્થિતિ નથી, પરંતુ જેમ પુરાણ વગેરેમાં એને મિશ્ર રૂપથી વર્ણન કરવામાં આવ્યું છે, તો અત્યારે એને ઓર સ્પષ્ટ રૂપથી હું કહેવા માંગુ છું. જે પૂછું દંડવત પ્રણામ જે નારાયણજી દંડવત પ્રણામ. આપે સમજાવ્યું કે અહીંયા જે કીધું ને કે વિચારતો પદાર્થ જણાવેલો નથી, એ મને વિચારતા પદાર્થનું મને હજી સમજાયું નહીં. આપે સમજાવ્યું પણ મને, કારણ કે વિચારતો પદાર્થ જણાવેલો નથી, તેથી વિચારતા પદાર્થના જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન થાય તે માટે તત્વોની ગણતરી કરવી જોઈએ. એ મને વિચારતા પદાર્થથી શું લીધે મને બરાબર સમજાયું નહીં. દંડવત પ્રણામ. હા, અહીંયા 34માં પૃષ્ઠ છે, કદાચ 43માં પૃષ્ઠ છે, 7મી પંક્તિ છે નીચેથી. તેથી વિચારતા પદાર્થના જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન થાય તે માટે તત્વોની ગણતરી જરૂરી છે, એમ તત્વ જાણનારાઓ કહે છે. તો વિચારાતા પદાર્થના જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન થાય એટલે અહીંયા વિચારાતા પદાર્થને મુક્તિ પણ ન કહી શકાય, કેમ કે આત્માનું જ્ઞાન થાય તો એ મુક્તિની અવસ્થા જ કહેવાય છે. તો વિચારાતા પદાર્થનું જ્ઞાન, તો એવા તો કયા પદાર્થનું જ્ઞાન થવાથી આપણે આત્માનું જ્ઞાન થઈ શકે? તો સાંખ્યમાં પ્રકૃતિ અને પુરુષનું જે ભેદ જ્ઞાન છે એને જ કહી રહ્યા છે. તો પ્રકૃતિ જે આ પ્રપંચિક છે, તો તેના તત્વો જે છે તેને જાણીએ તો એટલે વિચારતા પદાર્થ એટલે આ બધા જે ભેળસેળ થયેલું જે આપણું શરીર થયેલું છે, એ બધા પદાર્થોને જાણતા જ આપણે આત્માનું જ્ઞાન થઈ શકે છે. એટલે એને જેમ જેમ જાણતા જઈએ એવી રીતે આપણે એને આત્માનું જ્ઞાન થઈ શકે છે. એટલે સાંખ્યશાસ્ત્રમાં આની માટે નર્તકીનું ઉદાહરણ આપે છે કે નર્તકી જ્યારે નૃત્ય કરે છે મંચ ઉપર અને દર્શકો અથવા જે જિજ્ઞાસુ લોકો જે છે એ જ્યારે એનું નૃત્ય જાણી જાય છે અને સંપૂર્ણ થાય છે ત્યારે એ રંગમંચ છોડી દે છે. એટલે જેમ જેમ એ તત્વોનું જ્ઞાન થતું જાય છે તેમ તેમ એ પ્રકૃતિ છે એ મંચ છોડી દે છે અને પુરુષ પ્રકટ થાય છે. એટલે એ જે તત્વ છે એ પ્રકટ થાય છે. તો અહીંયા તો વિચારાતો પદાર્થ તો તત્વ જ્ઞાન જ લાગે છે કે તત્વોના જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન થાય છે, તે માટે તત્વોની ગણતરી જરૂરી છે, મને એવું જણાય છે. આ આખો વિષય છે એતદાત્મ વિદમ સર્વમ તત્સત્યમ. એ જે શ્રુતિ છે એના આધાર ઉપર આ વાત ચર્ચા ચાલી રહી છે. તો આના પહેલા જે વાત કહી કે અદ્વૈયાત્મક જ્ઞાન પ્રતિપાદક શ્રુતિ વિરોધ ન, અહીંયા સાંખ્યનો જે સિદ્ધાંત એ બતાવે છે કે જીવ જીવથી ભિન્ન છે, જળ જીવથી ભિન્ન છે. તો આ તો શ્રુતિથી વિરુદ્ધ મત થઈ ગયો સાંખ્યનો, કેમ કે શ્રુતિ તો એમ કહી રહી છે કે આ બધું ઐતદાત્મ્ય છે. સત્ય કે અસત્યની વાતને એક બાજુ રાખો, પણ બધું જે છે તે ઐતદાત્મ્ય છે. તો જે શ્રુતિનું પ્રતિપાદ્ય છે એ અદ્વૈયાત્મક જ્ઞાન છે. આત્મા અદ્વિતીય છે, એમાં ભેદ નથી, આ શ્રુતિ કહી રહી છે. તો સાંખ્ય નું પ્રવર્તન કરીને કપિલ દેવજી શ્રુતિ વિરોધ કરી છે. તો એના માટે ખુલાસો કર્યો કે વિદ્યમાને હિ ભેદ વ્યવહારે સાંખ્ય પ્રવૃત્તિ, એ આપણે જોઈ ગયા. એટલે જેમ ભારત કોઈક સમયે ભારતની કોઈ એની રેખા વિભાજન હતી જ નહીં, કેમ કે રજવાડાઓમાં હતું રાજ્ય ભારત. તો ચાહે શિવાજી હોય, ચાહે રાણા પ્રતાપ હોય,
કે ચાહે કોઈ ત્રીજો હોય, એ પોતપોતાના દેશ પ્રદેશ માટે જ તો લડતા હતા. એને ભારત સાથે કોઈ લેવા દેવા થોડો હતો. પછીથી આપણે જ્યારે અંગ્રેજોના ગુલામીમાંથી મુક્ત થયા અને આપણે કહ્યું કે હવે આટલી આ સીમા રેખા એને અમે ભારત કહીશું. તેમ છતાં પણ ગુજરાત ગુજરાત રહ્યું, મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રહ્યું, એમ ભારતના જેટલા બીજા પણ પ્રદેશો પ્રાંતો છે એ તો બધા જે હતા તે નથી રહ્યા. હવે જ્યારે કોઈ પણ જેમ કાશ્મીર છે એ પોતે એમ અવાજ ઊંચી કરે કે નહીં અમે સ્વતંત્ર છીએ, તો બધા લોકો હલ્લા મચાવે કે નહીં તમે બધા ભારતનો અભિન્ન ભાગ છો. હવે એવું કેવું શું કામ પડી રહ્યું છે? કેમ કે ભેદ તો કરેલા જ છે. તો તમે રાજ્ય તરીકેના ભેદ તમે કરેલા જ છે. તે સ્થિતિમાં કોઈનો વધારે જોરથી અવાજ નીકળે કે અમે તમારાથી અલગ છીએ, તો એવું કહેવું એ કંઈ બહુ અસ્વાભાવિક નથી. કેમ કે આપણે એમને અલગ વ્યક્તિત્વ આપેલું છે. પણ તત્વના ઉપર દૃષ્ટિ ન કરે અને ઉપર છલ્લો જે ભેદ છે એને જ તાત્વિક ભેદ માની લે કોઈ વ્યક્તિ, તો પછી એને જરા જોરથી કહેવું પડે કે ભાઈ તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતુ. એમ તો સાંખ્ય જે છે એ અગર આ વ્યવહાર ભેદને પ્રકટ પ્રભુએ કરેલો ભેદ છે એને લઈને અને સાંખ્ય શાસ્ત્ર અગર કહી રહ્યું છે તો વિદ્યમાને હિ ભેદ વ્યવહારે સાંખ્ય પ્રવૃત્તિ. એમ ઘરેણાની દુકાનમાં કોઈ વખતે ભૂચાલ આવ્યો અને બધું ઘરેણા ભેળસેળ થઈ ગયા એકબીજામાં, અને કર્મચારીને એમ કહેવામાં આવે કે તું બધાને જુદું જુદું કરી દે, અને તે વખતે ઓલો કર્મચારી અંતે તો હેમનું હેમ ભાખે એમ કહીને તત્વજ્ઞાન વગારે તો એ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. અત્યારે હેમનો સવાલ નથી, અત્યારે આ બધા જુદા જુદા છે એને કરવાના છે. ખરીદનારો કોઈ સોનું ખરીદવા નથી આવતો, સોનાને ઘરેણા ખરીદવા આવે છે, એટલે તો પછી ભેદ કરવા જ પડશે ને. તો વિદ્યમાને હિ ભેદ વ્યવહારે સાંખ્ય પ્રવૃત્તિ. એટલે હવે સાંખ્ય તેવી રીતે પ્રવૃત્ત થયું છે, તો એમાં વેદ વિરોધનો ક્યાં પ્રસંગ છે? હવે કહે છે કે સ્વભાવ તો યાદૃશમ જગત અનિર્ધારિતમ આત્મજ્ઞાને ન ઉપયુજ્યતે. આત્મજ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય એમાં આ જગત જે એના સ્વભાવથી જે પ્રકારે એનું અનિર્ધારિત સ્વરૂપ છે, અનિર્ધારિત સ્વરૂપ એટલે આગળ જેવું બતાવ્યું ને કે સ્થાણું છે, વૃક્ષ છે, કોઈ વાંકું ચૂકું છે. આજે પંકજ આવ્યો કે તો યુરોપમાં બધા ઝાડ સીધા સીધા જ હોય, કોઈ આડાવડા ન હોય. તો હવે એ રીતે યદી ભેદ છે એ દેખાઈ રહ્યું છે. આપણે ત્યાં જાઓ તો બધી જ આકૃતિના વૃક્ષો જોવા મળે, કોઈ મિલિટરી જેવા સીધા સટ ચાલતા હોય એવું ન જોવા મળે. તો ભેદ તો છે અને અનિર્ધારિત છે. એટલે જે પૃથ્વી છે એમાં ફરી પાછું બાકીના 4 તત્વો ઘૂસેલા છે, પણ દેખાય પૃથ્વી છે. આકાશમાં પાછા બીજા 4 તત્વો છે, પ્રતીતિ એમની થતી નથી, પોતાની થતી નથી. તો અનિર્ધારિત છે. તો અનિર્ધારિતમ આત્મજ્ઞાને ન ઉપયુજ્યતે. જો આત્મજ્ઞાનથી મુક્તિ થતી હોય તો જે જગતનું સ્વરૂપ જ અનિર્ધારિત છે એ શું કામ આવશે? ઉદ્દેશ્ય પરિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાનાર્થમિતિ તત્વવિદ. તેથી હવે જે ઉદ્દેશ્ય છે, ઉદ્દેશ્યને અહીંયા એમણે અનુવાદ કર્યો છે વિચારી વિચારતો પદાર્થ. તો વિચારાતો પદાર્થ જણાયેલો નથી. એટલે જે વિષય ઉપર વિચાર કરવાનો છે, જેમ આ વચનમાં ઇદમ સર્વમ, આ ઇદમ સર્વમ છે એ ઉદ્દેશ્ય છે વચનમાં. ઇદમ સર્વમ આ બધું એ
કયા જાતનું છે? તો ઇદમ સર્વમ ઐતદાત્મ્યમ, આ ઐતદાત્મક છે એવું શ્રુતિ કહી રહી છે. આમાં પાઠભેદ પણ છે, ઉદ્દેશ્ય પરિજ્ઞાનાત અને ઉદ્દેશ્ય અપરિજ્ઞાનાત એમ બંને રીતે એના પાઠ છે. આમણે શું લીધું છે? તેથી વિચારાતા પદાર્થના જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન થાય તે માટે તત્વોની ગણતરી જરૂરી છે એમ તત્વ જાણનારો કહે છે. તો તત્વ જાણનારાઓ એટલે સાંખ્યવાદીઓ. એ લોકો શું કહી રહ્યા છે કે જે ઉદ્દેશ્ય છે એના જ્ઞાન માટે આપણને આ તત્વોની ગણના કરવી પડશે. શા માટે કરવી પડશે? કેમ કે બધું એકબીજાની અંદર હોચપોચ થયેલું છે, તો એને છૂટું જ્યાં સુધી નહીં પાડો ત્યાં સુધી એ જ નક્કી નહીં થાય કે શું દેહ છે ને શું આત્મા છે. તો ઉદ્દેશ્ય પરિજ્ઞાન દ્વારા યા ઉદ્દેશ્ય પરિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાનાर्थम इति तत्वविद. ઠીક છે? જી જય જય, દંડવત પ્રણામ, ખૂબ ખૂબ ધન્યવાદ. આગળનો વિષય. તેથી આ માર્ગથી બધાએનો મોક્ષ થતો હોવાથી દેવહૂતિ વગેરેનો પણ મોક્ષ થશે. તેથી બીજી ચિંતાનો ત્યાગ કરી તમે મુક્તિ પ્રાપ્ત કરો એમ નીચેના શ્લોકમાં કહે છે. ગચ્છ કામમ મયા દૃષ્ટો મયી સંન્યસ્ત કર્મણા જિત્વા સુદુર્જયમ મૃત્યુમ અમૃતત્વાય માંગ ભજ. મેં આજ્ઞા આપેલા તમે ઈચ્છા પ્રમાણે કરો. મને સમર્પણ કરેલા કર્મથી ન જીતી શકાય તેવા મૃત્યુને જીતી પરમાનંદ પ્રાપ્ત કરવા મારું ભજન કરો. મેં આદિષ્ટ આજ્ઞા આપેલા તમે જાઓ, અહીંથી જઈ સદા ફર્યા કરજો. પછી કરવા યોગ્ય કહે છે કે મને સમર્પણ કરેલા કર્મથી ન જીતી શકાય તેવા મૃત્યુને જીતી અમૃતત્વાય પરમાનંદ પ્રાપ્ત કરવા મારું ભજન કરો. એટલે વાક્ય પણ એવા પ્રાપ્ત થાય છે કે મને જાણીને મૃત્યુ ને પાર કરે છે વ્યક્તિ. એવા વાક્યો અહીંયા કહે છે કે સમર્પણ કરીને, કે મને સમર્પણ કરેલા કર્મથી ન જીતી શકાય તેવા મૃત્યુને જીતી અમૃતત્વાય પરમાનંદ પ્રાપ્ત કરવા મારું ભજન કરો. અહીંયા મને પ્રશ્ન હતો કે અહીંયા કયા ફળની વાત થાય છે? તો મુક્તિ જ ચાલે છે તો મુક્તિ જ હશે, પણ સમર્પણની ને બધી વાત આવી એટલે કર્મો ઘણા પ્રકારના છે. મૃત્યુને જીતવા માટે સાધન તરીકે ઘણા કર્મો કહેલા છે. બધાએ કર્મો ભગવાનને સમર્પણ કરવા જોઈએ એમ કેટલાક કહે છે. બીજાઓ કહે છે કે ભગવાનના ભજનથી વિરુદ્ધ કર્મોનો ભજન થાય તે માટે ત્યાગ કરવો જોઈએ. એટલે બધા કર્મનું સમર્પણ મારામાં કરવો જોઈએ, ભગવાનમાં કરવો જોઈએ, એવો એક તાત્પર્ય છે. અને બીજું એવું કહે છે કે એવા બધા જ કર્મોને છોડી દેવા જોઈએ કે જે ભજન કરવામાં અડચણરૂપ થતા હોય, તો એનો ત્યાગ કરવો જોઈએ એવું કહે છે. કે બધાએ કર્મો ભગવાનને સમર્પણ કરવા જોઈએ એમ કેટલાક કહે છે. બીજાઓ કહે છે કે ભગવાનના ભજનથી વિરુદ્ધ કર્મોનું ભજન થાય તે માટે ત્યાગ કરવો જોઈએ. આ વાત પણ કયા સંદર્ભમાં લઈને કહેવામાં આવે છે એ થોડી સ્પષ્ટ નથી મને. તે પૈકી પહેલા કહેલા મને સમર્પણ કરેલા કર્મથી ન જીતી શકાય તેવા મૃત્યુને પણ જીતે છે. પછી વિઘ્ન કરનાર મૃત્યુ ન રહેવાથી પરમાનંદ પ્રાપ્ત કરવા માટે પાછળથી મારું ભજન કરવું જોઈએ. એટલે હવે વિઘ્ન કરનાર મૃત્યુ ન રહે
ન રહેવાથી એટલે આવા જીવન મુક્તિ કે એવા કોઈ ફલને પ્રાપ્ત કરી અને પછી પણ પરમાનંદ પ્રાપ્ત કરવા માટે પાછળથી મારું ભજન કરવું જોઈએ, એટલે ભજન છોડી ન દેવું જોઈએ. આરંભમાં ફરવાનું અને સર્વ કર્મનું સમર્પણ કરવું જોઈએ. આરંભમાં તો ફરવાનું અને સર્વ કર્મનું સમર્પણ કરવું જોઈએ. હવે સંન્યાસ છે તો એક સ્થાને તો રહી ન શકે, કદાચ એવો ભાવ હશે અહીંયા. તો આરંભમાં ફરવાનું અને સર્વ કર્મનું સમર્પણ કરવું જોઈએ. તે થાય ત્યારે જો દેહનો ક્ષય, ધોળા કેશ, ભૂખ અને તરસ ન થાય તો પછી ભજન કરવું. એટલે હવે એક એક આપણે સંન્યાસમાં તમે જેમ આગળ વધતા જાઓ સ્ટેજમાં એના ક્રમમાં, તો ત્યારે જેમ દેહાધ્યાસ ને બધું દૂર થઈ જાય ત્યારે પણ પછી ભજન કરવું, વારંવાર કરવું જોઈએ. કદાચ એવું તાત્પર્ય હશે, કરવું જોઈએ. કારણ કે ભજન સ્વસ્થ પુરુષનું કાર્ય છે. કેમ કે હવે કે છે કે ભજન કરવાનું કાર્ય એ સ્વસ્થ પુરુષનું કાર્ય છે, અસ્વસ્થ વ્યક્તિ ભજન નથી કરી શકતો. ધોળા કેશ ન થવા વગેરે મૃત્યુ ઉપરનો જય જણાવનાર છે. અહીં આ શ્લોક સંપન્ન થાય છે. પણ આમાં વાત હજી થોડી સ્પષ્ટ નથી થતી કે આપણે ભગવાને આજ્ઞા તો કરી કે હવે તમે વનમાં જાઓ, તમારું પ્રાકટ્ય એમ થઈ ગયું છે, તો હવે આજ્ઞા પણ હવે જેમ ચરણ સ્પર્શ કર્યા છે તો પછી ભગવાન હવે એમને આજ્ઞા આપે છે કે હવે તમે જઈ શકો, જાઓ અહીં. પણ હજી આ સંદર્ભ સ્પષ્ટ નથી થતો કે અહીંયા કેવી રીતે આ વાત આવી રહી છે બધી. સર્વ કર્મનું સમર્પણ અને પછી ભજન કરતા રહેવું જોઈએ. અને અહીંયા અવસ્થા કઈ છે, કેટલી પ્રકારની અવસ્થા બતાવી છે. 3-4 જાતની અવસ્થા, બે તો દેખાય છે કે પહેલા આરંભિક દશામાં જેમ પર્યટન પરાયણ રહીએ ત્યારે ભજન કરવું જોઈએ અને કર્મનું પણ સમર્પણ કરવું જોઈએ. ભગવાને એવું કીધું કે કરતા કરતા આ કરવું જોઈએ. પછી કીધું કે જ્યારે તે થાય ત્યારે દેહનો ક્ષય, ધોળા કેશ, ભૂખ અને તરસ ન થાય તો પછી ભજન કરવું. આ બીજી અવસ્થા જેવું બતાવ્યું હોય એવું જણાય છે. એટલે આ સ્પષ્ટ નથી થતું એ વિશે. આ કોઈને કરવું હોય સમાધાન. જે સમજાય કહું છું. અહીંયા તો કેટલી જ વાત છે. ભગવાન શું આજ્ઞા કરી રહ્યા છે કે તમે હવે જાઓ, જ્યાં જવું કે ત્યાં જાઓ. તો જે કંઈ પણ કર્મ છે એનું તમે મને અર્પણ કર્યું. અર્પણ કરવાથી તમે હવે જે બાધક મૃત્યુ છે એને જીતી લેશો. એટલે કોઈ બીજી બાધા નહીં આવે, જેને કારણે હવે તમે મારું ભજન આનંદથી તમે કરી શકશો. આટલી જ વાત છે. મયી સમર્પિતેન કર્મણા સુદુર્જયમપી મૃત્યુમ જયતિ તદા બાધકસ્ય મૃત્યોઃ અભાવાત પરમાનંદ પ્રાપ્ત્યર્થમ પશ્ચાત્મત ભજનમ કર્તવ્યમ. જ્યાં સુધી શરીરમાં પ્રતિબંધ વિદ્યમાન હોય ત્યાં સુધી ભગવત ભજન ન થઈ શકે. થાય તો ક્લેશયુક્ત જ થાય. એટલે સ્વસ્થતા આવે તો જ ભગવત ભજનમાં આનંદ પણ આવી શકે. તો એક વખત તમે મયી સમર્પિતેન કર્મણા, જે કર્મો છે તો મને સમર્પિત કરી દેશો, અથવા તો જે ભગવત ભજન વિરોધી જે કર્મો છે એનો ત્યાગ કરી દેશો, તો તેનાથી તમે મૃત્યુને તરી જશો. એટલે 2-3 વખત એકની વાત આવી ને એટલે પછી એવું લાગ્યું કે કંઈ જુદો હશે. એટલે પરિભ્રમણમ સર્વ કર્મ સમર્પણમ આદૌ કર્તવ્ય. પહેલા કર્તવ્ય આ છે, સર્વ કર્મનું સમર્પણ અને પરિભ્રમણ. તસ્મિન કૃતે દેહ પરિણામ ફલિતતા ક્ષુત્પિપાસાદે ચેદ ન ભવિષ્યન્તિ.
એનાથી એ સિદ્ધિ પ્રાપ્ત થશે કે હવે મૃત્યુને કે બાધાઓને તરી જશે. પશ્ચાત ભજન કર્તવ્ય. જી હા જી, દંડવત પ્રણામ. મૃત્યુને જીતવું અને મૃત્યુને તરી જવું એ કેવી રીતના સમજવાનું? એ જ વાળ ધોળા નહીં થાય, ભૂખ તરસ ન લાગે, એ શરીર દુબલું પતલું ન થઈ જાય, એ વિદ્યમાન હોય તો હા દંડવત પ્રણામ જી. એ તો આપણે મહાપ્રભુ જેમ આજ્ઞા કહે છે સમર્પણ પછી બી છે સહજા દેશ કાલો સંયોગદાસ પડે એટલે દોષો સેવા કરતા સમયે આપણે ક્યારે પણ એનું ન મંતવ્ય ક્યારે ગણાશે નહીં, એમ એ દોષયુક્ત નહીં થાય, દોષરૂપ નહીં થાય સમર્પણ કર્યા પછી એમ. આગળ ઉત્થાનિકા. ભય તો દ્વૈતનું કાર્ય છે અને શોક દેહનું કાર્ય છે. તે બંને પછી દૂર થશે એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે હવે આ પણ નજીક આ ગયા નથી હજી, એમને જ કહેવામાં આવે છે એવું જણાય છે. મમાત્માનમ સ્વયં જ્યોતિઃ સર્વભૂત ગુહાશયમ આત્મન્યેવાત્મના વીક્ષ્ય વિશોકો ભયમૃચ્છત. પ્રાણી માત્રના અંતઃકરણમાં રહેલા સ્વયં પ્રકાશતા આત્માને મને આત્માથી આત્માની અંદર જ જોઈને શોક રહિત થઈ અભય પ્રાપ્ત કરે છે. સુબોધિનીજી, સાંખ્ય શાસ્ત્રમાં ચિત્ત સ્વરૂપ આત્મા જ ભગવાન શબ્દથી જણાવવામાં આવે છે. તેનો દેહથી વિખૂટો થયેલો આત્મા આત્માથી પોતાની જ ભજન કરે છે, પોતાથી જ ભજન કરે છે. આત્માથી કરેલું ભજન જ મુખ્ય છે. જેમ લોકમાં શરીરથી કરેલું ભજન મુખ્ય છે અને દ્રવ્ય વગેરેથી કરેલું ભજન હલકું છે, તેમ આત્માથી કરેલું ભજન મુખ્ય છે અને દેહ ઇન્દ્રિયો વગેરેથી કરેલું હલકું છે, એવો અર્થ છે. સ્વયં પ્રકાશતા પ્રાણી માત્રના અંતઃકરણમાં રહેલા વિશેષણોથી તે ઉપાસના કરવા યોગ્ય છે એમ જણાવવા તેના ગુણો કહેલા છે. તો એમના ગુણો કયા છે? કેમ કે એમનું જ ગુણગાન આગળ કરવાનું છે, ભક્તિ કરવાની છે, એમને જાણવા જોઈએ. તો સ્વયં પ્રકાશતા છે, તથા પ્રાણીઓના અંતઃકરણમાં રહેલા છે તેવા વિશેષણો ખાલી કયા છે. તેથી વિશેષણોથી તે ઉપાસના કરવા યોગ્ય છે, એટલે સર્વશ્રેષ્ઠ છે એવું તાત્પર્ય હશે આ કહેવાનું. એમ જણાવવા તેના ગુણો કહેલા છે. તે પોતાની મેળે પ્રકાશનાર અને પ્રાણી માત્રના અંતઃકરણમાં રહેલ છે. તેથી તેને પ્રાપ્ત કરવા અથવા તેનું જ્ઞાન થાય તે માટે પ્રયત્ન કરવાનો નથી. દેહથી જુદો હોવાનો વિચારેલો પોતાનો આત્મા પ્રકટ થઈ તે સર્વત્ર રહેલા આત્માને પ્રકટ કરે છે. એટલે હવે અહીંયા આત્મા એટલે પોતાની આત્મા માન્યો હમણાં કે તેમ શરીર નહીં, પણ આત્માથી આત્માને જાણવાનું છે. એટલે આત્માથી જ પરમાત્માનું જ્ઞાન પણ થશે અને એનાથી જ આપણે ઉપાસના ભક્તિ પણ કરવાની છે એવું અહીંયા તાત્પર્ય છે. તો તેથી તેને પ્રાપ્ત કરવા અથવા તેનું જ્ઞાન થાય તે માટે પ્રયત્ન કરવાનો નથી. એટલે અલગથી કઈ પ્રયત્ન કરવાનો નથી, પણ એ સ્થિત જ છે આપણી સાથે એવું આગળ સ્પષ્ટ કરશે. તેથી તેને પ્રાપ્ત કરવા અથવા તેનું જ્ઞાન થાય તે માટે પ્રયત્ન કરવાનો નથી. દેહથી જુદો હોવાનો વિચારેલો પોતાનો આત્મા પ્રકટ થઈ તે સર્વત્ર રહેલા આત્માને પ્રકટ કરે છે.
જેમ કાષ્ઠની બહાર રહેલો અગ્નિ કાષ્ઠની સાથે સંબંધમાં આવી કાષ્ઠની અંદર રહેલા અગ્નિને પણ મથન વગેરે વિના જ તરત પ્રકટ કરે છે અને તેની સાથે ભળી જાય છે, તેમ આ વિષયમાં પણ જાણવું. એટલે આ પૂર્વમાં જે વાત કહી એને સ્પષ્ટ કરી દીધી. તેમ થાય ત્યારે સર્વ આત્મા જ હોવાથી ભય અને શોક દૂર થાય છે. એટલે ઉત્તાનિકામાં કહ્યું કે ભય તો દ્વૈતનું કાર્ય છે અને શોક દેહનું કાર્ય છે. તો કહી રહ્યા છે કે તેમ થાય, જે અગ્નિના ઉદાહરણથી બતાવ્યું કાષ્ઠની અગ્નિના, તો તેમ થાય ત્યારે સર્વ આત્મા જ હોવાથી ભય અને શોક દૂર થાય. એટલે ભયનું કોઈ કારણ નથી રહી જતું. એમ વિચારવામાં આવતા પદાર્થનું જ્ઞાન ન હોય ત્યારે તો તે આ છે એમ જરાય જણાતું નથી. તો વિચારવામાં આવતા પદાર્થ તો કે છે કે મામ, ફૂટનોટ છે પેલી, મામ શબ્દથી કહેલા પદાર્થનું મૂળ શ્લોક. મામ આત્મા. આમાં એમાં જે વિચારવામાં આવતા પદાર્થનું જ્ઞાન ન હોય ત્યારે તો તે આ છે એમ જરાય જણાતું નથી. સંબંધ થતા કાષ્ઠમાં રહેલો અગ્નિ પણ બહારના અગ્નિમાં જ રહે છે, કારણ કે કાષ્ઠનો ભોગ થઈ જાય છે અને તે બહારના અગ્નિથી જ પ્રકાશેલો રહે છે. ત્યાં સંબંધમાં બીજી ફૂટનોટ છે કે બહારના અગ્નિનો સંબંધ થતા કાષ્ઠમાં રહેલો અગ્નિ પણ બહારના અગ્નિમાં જ રહે છે, કારણ કે કાષ્ઠનો ભોગ થઈ જાય છે અને તે બહારના અગ્નિથી જ પ્રકાશેલો રહે છે. તે અર્થ આત્માથી આત્માની અંદર જ શબ્દોથી કહેલ છે. એવી રીતે આત્માનું દર્શન થતા જ ફરીથી સંઘાતમાં પડવાનો ભય ન રહેવાથી શોક રહિત થાય છે. પોતે જ સર્વ થતો હોવાથી તે અભય હોવાની યોગ્યતા કહેવાય. સીધું જતું એટલે આમાં વિષય સંપન્ન છે. અને મારા શ્લોકમાં બીજી